શરૂઆત કરીએ સૂત્રથી આજનો લેક્ચર આખો અટેન્ડ કરવાનો છે, કોઈ હલવાનું નથી. એક મોટા ભાઈ તરીકે કહું છું, એક પણ મારી ભાઈ કે એક પણ મારો બેન, એટલે એક પણ મારી બેન કે એક પણ મારો ભાઈ હલવો ન જોઈએ. બધાય દાખલા ગણવાના છે. મસ્ત મજાના સૂત્ર જોઈએ. પહેલા જોઈ લઈએ મધ્યકના સૂત્ર. x બાર મધ્યક જ્યારે અવર્ગીકૃત માહિતી હોય, એટલે કે જ્યારે વર્ગ ન આપ્યા હોય, જ્યારે ક્લાસ ન આપ્યા હોય, ત્યારે મધ્યકનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા x છેદમાં n. અવલોકનનો સરવાળો છેદમાં કુલ અવલોકન, સમ ઓફ ઓબ્ઝર્વેશન અપોન ટોટલ ઓબ્ઝર્વેશન. બરાબર. પછી બાકી 3 રીત છે બીજી ભાઈ, આને હું આમ લઈ લઉં. પછી બીજું છે x બાર ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi. આ કઈ રીત છે? સીધી રીતનો મધ્યક છે. આ કઈ રીતનો મતલબ છે? સીધી રીતનો મધ્યક. હાલો, સીધી રીતનો મધ્યક. પછી છે ભાઈ ધારેલો મધ્યક. ધારેલા મધ્યકનું સૂત્ર છે x બાર ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ સિગ્મા fi di ના છેદમાં સિગ્મા fi. ઓકે. એના પછી છે પદ વિચલનની રીત. x બાર ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ઇન્ટુ h. સૂત્ર આવડે છે તોય મારી સાથે લખવાના છે. પાકા કરવાના છે. મારી આરોર બોલતા જવાના છે. છેલ્લી વખત રિવિઝન છે બાપુ. હવે આવતીકાલે તો હું ખાલી આઈએમપી દાખલા આપીશ અને રીત તમને સમજાવીશ કે આ રીતે આ સમ કરવાનો છે. આવતીકાલે ખાલી આપણે રિવાઇઝ કરશું ફટાફટી. આજે છેલ્લો દિવસ છે, બકુડાઓ ભણી લ્યો. બુક અને પેન લઈને બેઠી જાઓ. હરેક મારો ભાઈ, હરેક મારી બેન બુક લઈને કમ્પલસરી બેઠી હોવી જોઈએ. આ થઈ ગયું મધ્યક. બરાબર ને? ઇંગ્લિશમાં કહેવાય સીધી રીતને સિમ્પલ મેથડ મીન. ધારેલા મધ્યકને કહેવાય અઝ્યુમ મેથડ મીન. અને સ્ટેપ ડેવિએશન, પદ વિચલનને કહેવાય સ્ટેપ ડેવિએશન. બરાબર. હાલો, હવે મધ્યસ્થ. આને કહેવાય એમ. ઇંગ્લિશ મીડિયમ વાળાને કે મીડિયન. આની ફોર્મ્યુલા છે m ઇઝ ઇક્વલ્સ ટુ l પ્લસ n બાય 2 માઇનસ cf અપોન f ઇન્ટુ h. બરાબર. ઓકે. હવે આગળ વ્યા જઈએ. અહીંયા જે છે, જ્યારે આપણને n એકી સંખ્યા હોય તો અવર્ગીકૃત માહિતી માટે, એટલે જ્યારે વર્ગ ન આપ્યા હોય, નંબર આપ્યા હોય 10 12 15 17 20 મધ્યક ગોતો. 4 6 8 9 12 15 20 મધ્યક ગોતો. એટલે જ્યારે ખાલી સંખ્યા આપી હોય, વર્ગ ન આપ્યું હોય, 2 માર્ક્સનો દાખલો પૂછાય. ધ્યાન રાખજો, ઘૂઘરા શેકાઈ જાય. જો n એકી સંખ્યા હોય તો n વત્તા 1 ના છેદમાં 2 મું અવલોકન. ઇંગ્લિશ મીડિયમ વાળા લખશે n પ્લસ 1 અપોન 2 ઓબ્ઝર્વેશન. ઓકે. જ્યારે n બેકી સંખ્યા હોય તો એનું સૂત્ર આવશે m બરાબર n ના છેદમાં 2 મું અવલોકન વત્તા n ના છેદમાં 2 વત્તા 1 મું અવલોકન અને એના છેદમાં 2. ડન છે દીકુડાવ? અને બહુલકનું સૂત્ર છે z ઇઝ ઇક્વલ્સ ટુ l પ્લસ f1 માઇનસ f0 ના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h. અને બીજું સૂત્ર છે જ્યારે મધ્યસ્થ અને આપણને મધ્યક આપ્યું હોય કે z ઇઝ ઇક્વલ્સ ટુ 3m માઇનસ 2x બાર. હાલો, ડન છે? હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે પૂરક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે અમે લોન્ચ કરી દીધી છે P3 બેચ, પૂરક પરીક્ષાની પાઠશાળા. હે ને? તમે અહીંયા એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને અહીંયા વિજ્ઞાન, ગણિત, સમાજ જેવી રીતના મળી જશે. એના ઉપર ક્લિક કરશો એટલે તમને જે છે પેમેન્ટનો ઓપ્શન આવી જશે. અહીંયાથી પેમેન્ટ કરશો એટલે આ મટીરિયલ જે આઈએમપી બનાવે માત્ર આટલું કરો એટલે તમે સરળતાથી પાસ થઈ જવા. ફ્રી, બિલકુલ તમારા ઘર સુધી પહોંચી જશે. તો પેન્ટેન એપ્લિકેશન હમણાં ડાઉનલોડ કરો અને વધુ માહિતી માટે કોલ કરો 8620 66 68. શરૂઆત કરીએ સમ કરવાની. શરૂ કરી દઈએ સમ કરવાની. પહેલો દાખલો. હાલાનો જવાબ લખો, કોમેન્ટમાં જવાબ લખો. કોઈ વર્ગીકૃત માહિતી માટે બહુલક શોધો. ઇંગ્લિશ મીડિયમ વાળા હોય તો મોડ ફાઇન કરો. શું છે બહુલકનું સૂત્ર દીકરાઓ? z ઇઝ ઇક્વલ્સ ટુ l પ્લસ f1 માઇનસ f0 ના છેદમાં
2f1 minus f0 minus f2 into h. L શું છે દીકુડાઓ આપણી પાસે? તો કે 40 વત્તા f1 શું છે આપણી આગળ? તો કે 7, f0 3, 2f1 એટલે 2 ગુણ્યા 7 માઇનસ 3 માઇનસ f2 એટલે 6 અને બધાય વચ્ચે ગેપ 15નો. આગળ અહીંયા જઈએ દીકુડાઓ. 40 એમનેમ વત્તા 7 માંથી 3 જાય એટલે 4 એના છેદમાં 7 દુ 14 ઓછે ઓછે વત્તા 6 3 9 ગુણ્યા 15. ઓકે, 40 એમનેમ વત્તા 15 ચોખ્ખું 60 એના છેદમાં 14 માંથી 9 જાય એટલે કેટલા વધે બકા? તો કે 5 વધે. બરાબર ને? હાલો આગળ. 12 પંચા ને 60. બરાબર, 12 પંચા ને 60. ઓકે, તો 40 વત્તા 12 એટલે 52 જવાબ આવે. કેટલા લોકોને 52 જવાબ આવ્યો? હાલો એના પછી નેક્સ્ટ સમ. પાછો બહુલક ગોતવાનું છે. હાલો ગોતો મારી યારે બહુલક. કોમેન્ટમાં જવાબ લખો, આન્સર શું આવે છે. z ઇઝ ઇક્વલ્સ ટુ L પ્લસ f1 માઇનસ f0 ના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h. L બધી કિંમત આપણને આપેલી છે. L કેટલા છે? તો કે 5 વત્તા f1 તો કે 8 માઇનસ f0 તો કે 7 છેદમાં 2 ગુણ્યા 8 માઇનસ 7 માઇનસ f2 એટલે 2 અને h એટલે 2. 5 એમનેમ વત્તા 8 માંથી 7 જાય એટલે 1 એના છેદમાં 8 દુ 16 માઇનસ માઇનસ પ્લસ એટલે કેટલા થાય? 7 ને 2 9 અને ગુણ્યા 2. આ 5 એમનેમ વત્તા 2 એકા 2 16 માંથી 9 જાય એટલે કેટલા વધે દીકુડાઓ? 7. હવે 2 ભાગ્યા 7 અહીંયા 0 મૂકીને પોઈન્ટ મૂકીને 0 7 દુ 14 અહીંયા વધ્યા 6 પોઈન્ટ મૂકીને 0 7 8 56 કેટલા વધ્યા? 4 પોઈન્ટ મૂકીને પાછો 0 મૂકીએ તો 7 પંચા ને 35. બહુ થઈ ગયું. કેટલો જવાબ આવ્યો? 0.285. તો 5 વત્તા 0.285 એટલે 5.285 આન્સર આવ્યો. હાલો જગમગો. શું કીધું? એક વર્ગીકૃત માહિતી માટે એ આપેલો છે, h આપેલો છે, સિગ્મા fi આપેલું છે, fi ui આપેલ છે. તને કલર નથી દેખાતો, હું બદલું છું. પછી મધ્યક ગોતવાનું કીધું. હાલો ગોતીએ. x બાર ઇઝ ઇક્વલ્સ ટુ, હવે કલર દેખાય છે, સિગ્મા fa પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ઇન્ટુ h. એ કેટલા છે? તો કે 62.5 વત્તા fi ui કેટલા છે? -13 સિગ્મા fi કેટલા છે? 100 અને h 15. હાલો ભાઈ 15. ડન. છેદ ઉડાડીએ. હાલો 62.5 એમનેમ પ્લસ માઇનસ માઇનસ. હવે અહીંયા તમે છેદે ઉડાડીએ કોણ? બીજું એ કરાય કે 15 ગુણ્યા 13 કરાય, એ વધારે ઈઝી પડે. 15 ગુણ્યા 13 કરીએ એટલે 0. 1 પંચું 5, 1 એકું 1, 3 પંચા 15 વધી પડી 1, 3 એકા 3, 3 ને 1 4. બરાબર ને? હાલો 5 એમનેમ 9 એમનેમ ને 1 એમનેમ એટલે અહીંયા 195 એના છેદમાં 100. મેં કેમ છેદ ન ઉડાડ્યા? છેદ એટલા માટે ન ઉડાડ્યા, જો છેદ ઉડાડત ને તો મારે ભાંગાકાર કરવો પડે. અહીંયા ગુણાકાર કરી નાખ્યો, છેદમાં 2 0 છે ને દીકરા, તો 2 આંકડાની આગળ આપણે પોઈન્ટ મૂકી શકીએ હે ને. તો જવાબ હું આવે 62.5 માઇનસ 1.95. સમજાણ? હવે અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે, અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે અહીંયા મૂકવાના 0 કરો. હાલો 62.50 માંથી 1.95 માઇનસ કરો. શું જવાબ આવે? તો અહીંયા લખીએ 62.50 માઇનસ 1.95. આ 4, આ 10, 10 માંથી 5 જાય એટલે 5, અહીંયા 1, 14 માંથી 9 જાય એટલે કેટલા વધે? 5. બરાબર ને? પછી 1 માંથી 1 જાય એટલે 0 અને 60 એમને કેટલાનો જવાબ આવ્યો? 60.55 આવ્યો. 60.55. હાલો જગમગો. નેક્સ્ટ સમ. હાલો જવાબ ગોતો. મધ્યક અને મધ્યસ્થ શોધવાનો છે. x બાર અને m ગોતવાનો છે. શું છે આપણી આગળ? તો આપણી આગળ મધ્યક એટલે કે x બાર પ્લસ m ઇઝ ઇક્વલ્સ ટુ 30 છે. બહુલક એટલે મોડ z ઇઝ ઇક્વલ્સ ટુ આપણી આગળ 10 છે. ઓકે, કેમ મળે? બિંદાસ મળે. જો શું કરાય તો કે
એમ પ્લસ છે ને આ બાજુ લઈ જાઓ એટલે માઇનસ થાય એટલે એક્સ બાર બરાબર શું મળ્યું આપણને 30 માઇનસ એમ મળ્યું તો કે આ સાહેબ મળી ગયું ઝેડ આપણી આગળ છે ને 10 આ તો ઝેડનું સૂત્ર મૂકો ઝેડ ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર ઓકે ઝેડ બરાબર કેટલા છે આપણી આગળ તો કે સાહેબ ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ આપણી આગળ 10 છે મૂકો 10 3m નમ એમ નમ માઇનસ 2 એક્સ બારની કિંમત આપણી આગળ છે જો એક્સ બારની કિંમત છે અહીંયા છે ને આપણી આગળ શું છે 30 માઇનસ એમ મૂકી દો 30 માઇનસ એમ આ એક્સ બારની કિંમત છે ને આપણા પાસે તો એક્સ બારની જગ્યાએ મૂકી દીધું આગળ 10 એમ નમ 3m એમ નમ માઇનસ બેનો ગુણાકાર 30 સાથે 30 દુ 60 માઇનસ માઇનસ પ્લસ 2 ગુણ્યા એમ એટલે 2m એ હલો આ 60 માઇનસ છે આ બાજુ તો પ્લસ થાય એટલે 10 પ્લસ 60 ઇઝ ઇક્વલ્સ ટુ 3m માં 2m નાખો એટલે 5m થાય 60 ના 10 કેટલા થાય 70 5 ગુણાકાર છે આ બાજુ હોય તો ભાગાકાર ઇઝ ઇક્વલ્સ ટુ m ઓકે તો અહીંયા શું આવશે ભાઈ અહીંયા શું આવશે 14 પંચા અને 70 તેથી m ઇઝ ઇક્વલ્સ ટુ 14 હાલો જગમગો if you are with me then take your pen open your book and write some with me બરાબર ને કેવું લાગ્યું ઇંગ્લિશ હે હાલ હવે આપણે શું કરવાનું છે તો પેલા અમદાવાદવાળા સર ભણાવવા આવ્યા છે જરાક જોજો આપણે એમ તો શોધી લીધો છે હવે એક્સ બાર શોધવાનો છે તો એક્સ બાર આપણી આગળ સૂત્ર ખરું ને શું સૂત્ર છે તો કે એક્સ બાર બરાબર આપણી આગળ છે 30 માઇનસ એમ આ 30 એમ ન માઇનસ એમ બરાબર કેટલા 14 તો 30 માંથી 14 જાય એટલે કેટલા બચે તો કે 16 બચે ભાઈ હાલો વાર્તા થઈ ગઈ પૂરી સમજાય કે ના સમજાય તમને ક્લિયર છે કે નહીં ઓકે આગળ વ્યા જઈએ બકુડાઓ આગળ વ્યા જઈએ હાય ચલો નેક્સ્ટ આગળ વ્યા જઈએ શું કીધું એ બરાબર 50 સિગ્મા fi ui ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 36 સિગ્મા fi બરાબર 35 h બરાબર 10 તો માહિતીનો મધ્યક શોધો હાલો મધ્યકનું સૂત્ર x બાર ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ઇન્ટુ h તો જગતની માલિપા બેઠેલા મારા દોસ્ત એ કેટલા છે તો કે 50 વત્તા FIUI માઇનસ 36 સિગ્મા FI તો કે 35 અને H તો કે 10 5 દુ 10 5 સત્તા 35 50 એમનેમ પ્લસ માઇનસ 36 દુ 72 એના છેદમાં 7 હવે જગતની માલિપા બેઠેલા મારા દીકુડાઓ તમે 72 ભાંગ્યા હાથ કરો 72 ભાંગ્યા હાથ કરો તો હાથ એકા હાથમાં જાય એટલે 0 અને ઉપરથી ઉતારો ધાર કરતા 2 પણ હાથના ઘડિયામાં કઈ 2 તો ન આવે એટલે ઉપર પહેલા 0 મૂકવાનું પછી પોઈન્ટ મૂકવાનું પછી નીચે 0 મૂકવાનું અને હવે હાથ દુ 14 અને તમે 6 વૈદ્યન પોઈન્ટ મૂકેલો એટલે પાછો 0 મૂકો એટલે હાથ અટ્ટું 56 મળે અને અહીંયા પાછું 4 વધે તો એ તો ગાડી હાલ્યા જ કરે તો બસ આપણા માટે એટલું ઘણું છે આ 50 માઇનસ 10.28 મૂકવાનું બાપ અને એમ કહેવાય કે તમે 50 માંથી 10.28 માઇનસ કરો તો 50.00 માઇનસ 10.28 બોલો આન્સર શું આવશે હાલો વેરી ગુડ હાલો હવે જોઈએ તમારો જવાબ સાચો કે નહીં 40.78 કહો ને તમે હાલો અહીંયાથી આપણે 10 કોલીએ એટલે ચોકડો નવડો દસડો 10 માં 8 જાય એટલે 2 9 માંથી 2 જાય એટલે 7 9 એમનમ 4 માંથી 1 જાય એટલે ટન જવાબ 39.72 આવે બકુડાઓ કેટલા ને 39.72 કેટલા ને 39.72 હાલો આવ્યો 39.72 આવ્યો કોઈને હા જો અહીંયા જો આ ભાઈ એક સવાલ પૂછો એ સવાલ તમને થાય કે ભાઈ અહીંયા પોઈન્ટ પછી આંકડા નથી તો 28 એમને મૂકી દેવાય તું એમ કહેશ ને અને 50 માંથી 10 જાય એટલે 40 એ આમ ન કરાય ડાયરેક્ટ આંકડા ક્યારે મુકાય માની લે કે અહીંયા છે 50.28 અને એના નીચે છે 10.00
તો 8માંથી 0 જાય 8 ને 2માંથી 0 જાય એટલે 2 એમને પોઈન્ટ. પછી 50માંથી 10 જાય એટલે 40. અહીંયા 0 0 હોય તો ડાયરેક્ટ આ આંકડા આવે. ઉપર 0 0 હોય તો શું કરવું પડે? બાદ બાકી કરવી પડે. સમજાઈ ગયું? હાલો ડન. ભાઈ આ ભૂલ આપણે બોર્ડમાં કરવાની નથી. ડન છે? ડન ડન ડન. એ હાલો હાલો આગળ વ્યા જઈએ. એક વર્ગીકૃત માહિતી માટે આપણને મધ્યક ગોતવાનું કીધું. આ તો બાવ ના આવડે. આ 2 માર્ક્સના સેક્શન બી ના એમપી સમ છે. x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi. બધાયને જવાબ આવડે. હાલો જવાબ લખો. 2 માર્ક રોકડા છે. જવાબ 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 બધાયનો આન્સર 6.25. કેમ 6.25? 2 0 છે એટલે 2 આંકડાની આગળ પોઈન્ટ હે ને. આગળથી 2 આંકડા નહીં, પાછળથી 2 આંકડા ને. કે માર જેવો એમ કે 62.5 હે ને, એમ જ કીધું હતું ને 62.5. હાલો બાદ બાકી નથી કરવાનું. એ ભાંગ્યા હો છે. 2 0 ની 2 આંકડાના આગળ પોઈન્ટ. હાલો આગળ. હવે આપણે શું કીધું ભાઈ? બહુલક. બહુલક કેટલું છે? 39. તો ખુટ્ટી આવૃત્તિ f શોધો. અહીંયા z ઇઝ ઇક્વલ્સ ટુ l વત્તા f1 માઇનસ f0 ના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. ડન છે? ડન છે. હાલો બકુડાઓ. હવે તમારામાંથી મને કોમેન્ટમાં આન્સર જોવે. કોને f1 કહેવાય, કોને f0 કહેવાય, કોને f2 કહેવાય? હાલો કોમેન્ટમાં આન્સર. હાલો 5 મિનિટ ખાલી ભણવા ઉપર ફોકસ કરી દો. બહુલકની ખુટ્ટી આવૃત્તિનો દાખલો છે. નહીં આવડે ને તો માથાના વાળ ખેંચાઈ જશે. આઈએમપી છે. ચોપડીમાં બહુલકની ખુટ્ટી આવૃત્તિ આપણને ઉદાહરણમાં આપી, સ્વાધ્યાયમાં નથી આપી. તમે નહીં કર્યો હોય અત્યારે બુક અને પેન લઈને બેઠી જાઓ. હું સવાલ પૂછું એનો જવાબ આપો. પરમ દિવસે બોર્ડમાં પૂછાઈ ગયો. આજે મેં કરાવ્યો, તમે ધ્યાનથી કરી લીધો તો તમારી ચાંદી ચાંદી જ છે. હાલો હવે ધ્યાન રાખો. તો સૌથી પહેલાં યાદ રાખો, f1 f0 અને f2 ગોતવા પહેલાં જ્યારે બહુલકની ખુટ્ટી આવૃત્તિ હોય ત્યારે સૌથી પહેલાં એલ ગોતવો પડે. એ મધ્યસ્થ હોય તો એમ કરવાનું અને બહુલક હોય તો એમ કરવાનું. પહેલાં એલ ગોતવાનું. કેવી રીતના ગોતશું? બહુલક કેટલો આપ્યો? ઝેડ કેટલો આપ્યો? તો કે 39. એની કરતાં નાની સંખ્યા વર્ગમાં લેવાની. 39 કરતાં નાની સંખ્યા કઈ? 35 એલ. એલની લાઈનમાં f1, f1 ની ઉપર f0, f1 ની નીચે f2. હજી એકવાર રિપીટ કરું છું. બહુલક 39 છે. એના કરતાં નાની સંખ્યા પહેલાં આપણે ગોતવાની વર્ગમાં. 35 તો એલ. એલની લાઈનમાં f1, f1 ની ઉપર f0, f1 ની નીચે f2. f1 ની ઉપર f0, f1 ની નીચે f2 હે ને. પહેલાં ગોતવાનો એલ. 39 કરતાં નાની સંખ્યા કઈ? 35. 35માં એલ. L1 ની લાઈનમાં f1, ઉપર f0, નીચે f2. હાલો ડન ડન. જગમગો હે ને. આ યાદ રાખજો મારી જાના, યાદ રાખજો ને કે પછી લોચા પડશે દોસ્ત. હાલો એલ 35 વત્તા f1 તો કે 7 માઇનસ f0, f0 એટલે કે f ના છેદમાં 2f1 એટલે 2 ગુણ્યા 7 માઇનસ f માઇનસ f2 એટલે તો કે 4. h કેટલાનો ગેપ છે? 5 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 10 10 નો ગેપ છે એટલે મૂકો 10. ઓકે, આ 35 પ્લસ છે. જગતની પહેલી બાજુ જાય એટલે માઇનસ થઈ જાય બાપુ. તો 39 માઇનસ 35 ઇઝ ઇક્વલ્સ ટુ 7 માઇનસ f એના છેદમાં 2 સત્તા 14 માઇનસ f માઇનસ 4 ગુણ્યા 10 હે ને. 39 માંથી 35 જાય એટલે કેટલા વધે? 5. હવે ધ્યાન રાખજો. એ હાલો 5 નો વધે ભાઈ, 4 વધે. 7 માઇનસ f એમનમ. 14 માંથી 4 જાય એટલે વધે 10 માઇનસ f ગુણ્યા 10. હવે આ 10 માઇનસ f છે કે દીકરા એ ભાગાકાર છે. આ બાજુ આવે તો ગુણાકાર એટલે આપણે કરીએ 4 કૌંસમાં 10 માઇનસ f બરાબર. આ 10 નો ગુણાકાર આ કૌંસાર એટલે આગળ 10 મૂકવું. અહીંયા 7 માઇનસ f એમનમ. 4 દાણ 40 માઇનસ 4 ગુણ્યા f એટલે 4f. 10 નો ગુણાકાર કર્યો 7 સાથે એટલે 70
માઇનસ 10નો ગુણાકાર f સાથે એટલે 10f. હવે આગળ વ્યા જઈએ, આ માઇનસ 10f છે, આ બાજુ આવે તો પ્લસ થાય એટલે હું મૂકી દઉં 10f માઇનસ 4f બરાબર કેટલા 70. ઓકે, આ 40 પ્લસ છે, પેલી બાજુ જાય એટલે માઇનસ 10f માંથી 4f જાય એટલે કેટલા વધે 6f. 70 માંથી 40 જાય એટલે વધે 30. 6 પંચાને 30, તેથી f બરાબર 5. હે ને, આ 6 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર. 30 / 6 ડાયરેક્ટ ઉડાડ નાખો. 6 પંચાને 30, વાર્તા પૂરી. હાલો ડન છે કે એક સ્ટેપ વધાર દો એક સ્ટેપ ને હલ નહીં હું છે કે હાલો આ કેમ સાહેબે ડાયરેક્ટ ઉડાડ નાખ્યા, આ ડાયરેક્ટ કેમ ઉડાડ્યા સર? હાલો ભાઈ, તો આ f બરાબર 30 / 6, 6 ગુણાકારમાંથી ભાગાકારમાં 6 પંચાને 30, તેથી f બરાબર 5. હાલો ડન. જગમગો શાબાશ. ચલો હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે પૂરક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે અમે લોન્ચ કરી દીધી છે P3 બેચ, પૂરક પરીક્ષાની પાઠશાળા. હે ને, તમે અહીંયા એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને અહીંયા વિજ્ઞાન, ગણિત, સમાજ જેવી રીતના મળી જશે. એના ઉપર ક્લિક કરશો એટલે તમને જે છે પેમેન્ટનો ઓપ્શન આવી જશે. અહીંયાથી પેમેન્ટ કરશો એટલે આ મટીરિયલ જે IMP બનાવે માત્ર આટલું કરો એટલે તમે સરળતાથી પાસ થઈ જાઓ, ફ્રી બિલકુલ તમારા ઘર સુધી પહોંચી જશે. તો પેન્ટેન એપ્લિકેશન હમણાં ડાઉનલોડ કરો અને વધુ માહિતી માટે કોલ કરો 8620 8620 68. આગળ એક ફેક્ટરીમાં 50 કારીગરો, દૈનિક વેતન નીચે આપેલા વિતરણ વિચાર કરો. યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનામાં કારીગરના દૈનિક વેતનનો મધ્યક શોધો. હાલો મધ્યક ગોતવાનો. રેડી બધાય? હવે શું કરીએ ભાઈ? તો કે 50 કારીગરો છે એટલે અહીંયા ટોટલ કેટલો આવે 50. ટોટલ કરવાની જરૂર જ નથી કારણ કે કારીગરો 50 કીધા, પછી ટોટલ શું કરે? યોગ્ય રીત, અહીંયા વર્ગ લંબાઈ મોટી છે એટલે વર્ગો મોટા છે. 500 થી 520 એટલે પદ વિચલન રીત કરશું. અગર ઇંગ્લિશમાં કહું તો સ્ટેપ ડેવિએશન મેથડ કરશું. FI ની રીત કરશું. તો પહેલા XI ગોતવું પડશે. હાલો ગોતી લઈએ. હાલો આ XI ગોતવાનું. કેમ ગોતવાનું? તો કે આ બેન સરવાળો કરો, અને બેન સરવાળો કરીને અડધા ન કરવાય તો કાંઈ નહીં. કેટલાની ગેપ છે? 20નો. 20ના અડધા કેટલા થાય? 10. 500માં 10 નાખી દો એટલે 510 થઈ ગયા ને. હે ને, બેન સરવાળો કરીને અડધા કરવાય તોય વાંધો નહીં, બાકી આ ટેકનિક ઉપયોગ કરો વધારે હેલું પડે. કેટલાની ગેપ છે? 20નો. 20ના અડધા 10. 500 નાખી દો 10 એટલે 510 થઈ ગયા ને, ઈઝી. હાલો હવે 20 ગેપ છે, એમાં 20 નાખો. 510માં 20 નાખો 530, એમાં 20 નાખો 550, એમાં 20 નાખો 570, એમાં 20 નાખો 590. જગો મગો સમજાય? હાવ હેલું છે બકુડા, હાવ હેલું છે, કાંઈ અઘરું નથી. હવે શું કરવાનું? તો કે હવે દીકુડાવ આપણે અહીંયા લેવાનો એ હંમેશા ઉપર જ ધરાવું છું, એ વચ્ચે ધરાય નહીં. એ ઉપર ધારો એટલે દાખલો હેલો પડે. UI નું સૂત્ર છે XI માઇનસ A છેદમાં H. ટન. હવે જ્યારે તમે UI ની મેથડ યુઝ કરો, ઉપર એ ધારો એટલે ગમે એટલાનો ગેપ હોય, 5નો ગેપ હોય, 10નો ગેપ હોય, 20નો ગેપ હોય, 50નો ગેપ હોય, 60નો ગેપ હોય કે 100નો ગેપ હોય, કાંઈ ફરક ન પડે. જો FI ની મેથડ યુઝ કરો, ઉપર એ મૂક્યું એટલે 0 1 2 3 4 આંખ્યું બંધ કરીને મૂકી દેવાનું. હાલો ડન છે મારા દોસ્ત. હવે જો FI કરીએ, હે ને. હાલો ભાઈ, 12 ગુણ્યા 0 0 14 એકા 14 8 દુ 16 6 તેરી 18 10 ચોક 40. હાલો 4 ને 6 10, 10 ને 8 18, વધી પડી 1 ને 1 2 ને 1 3 ને 1 4 ને 4 8. કેટલો જવાબ આવ્યો? 88. મુખ્ય સૂત્ર x બાર ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ સિગ્મા FI UI ના છેદમાં સિગ્મા FI ઇન્ટુ H. એક બીજી વસ્તુ યાદ રાખવાની, FI UI ની રીત તો જ ઉપયોગ થાય જો ગેપ સરખો હોય. જો ગેપ સરખો ન હોય તો સીધી રીતનો મધ્યક અથવા ધારેલો મધ્યક કરો, FI કરો અથવા FI કરો. જો ગેપ સરખો હોય તો જ FI UI કરવાની. હાલો આગળ. જોકે આ તો બધું તમને ખબર જ હોય, પણ છતાં એકવાર તોય ટકોર કરી દઈએ. હાલો 510 એમનેમ વધતા
એફઆઈ યુઆઈ તો કે 88, એફઆઈ તો કે 50, આ 50 એફઆઈ એટલે તો કે આ જે કારીગરની સંખ્યા છે ને એ એફઆઈ છે, હે ને? તો એનો સરવાળો એટલે આ છે સિગ્મા એફઆઈ. આનો સરવાળો કરવાની જરૂર નથી, કારીગર કેટલા આપ્યા 50 એટલે આ 50 જ હોય. કેટલાનો ગેપ તો કે 20 નો ઠપકારો, 20 0 0 ઉડી ગયા. હવે 88 દૂ તો કે 176, ઓકે, એને ભાગ્યા કરો 5. હાલો શું જવાબ આવે કોમેન્ટમાં જવાબ? 176 ભાગ્યા 5 તો કે 5 તેરી 15, 2 વધ્યા ઉપરથી 6, 5 5 25, 1 વધ્યા પોઈન્ટ મૂકીને 0, 5 દૂ 10. કેટલો જવાબ આવ્યો? 35.2. એ હાલો એટલે જવાબ આવે 545.2. ડન છે? હાલો શું કીધું? ઉપરની માહિતી પરથી બહુલક નક્કી કરો. કયો મને F1 શું છે, F0 શું છે અને F2 શું છે? હાલો મને કયો ભાઈ, F1 શું છે, F0 શું છે અને F2 શું છે? હાલો જવાબ ધ્યાન રાખો. હવે દીકુડાવ સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે 61, એ F1. એની ઉપર તો કે F0, એના નીચે તો કે F2. F1 ની લાઈનમાં કોણ તો કે L. તો જગતની માલિપા બેઠેલા છોકરાઓ Z નું સૂત્ર તો કે L વત્તા F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. અને કવિ એવું કહેવા માંગે છે કે L બરાબર જો 60 હોય વત્તા F1 બરાબર 61 હોય અને F0 બરાબર 52 હોય એના છેદમાં 2 ગુણ્યા 61 માઇનસ F0 માઇનસ F2 એટલે 38 અને H એટલે 20 નો ગેપ છે બકુડાઓ. ડન છે? તો જગતની માલિપા 60 એમનેમ વત્તા 61 માંથી 52 જાય એટલે કેટલા વધે તો કે 9 વધે. બાદ બાકી કરીને જ જોઈ લઈએ, ખોટો હું ગાભા કાઢે, હે ને? હા 9 વધે ભાઈ, ઉતાવળ નહીં કરવાની. 2 ગુણ્યા 61 એટલે 6 દુ 12 અને 2 એકા 2 122, બરાબર ને? ઓછે વત્તા 52 માં 8 નાખો એટલે કેટલા થયા 60, 60 ને 30 90, ઓકે. કોઈનો કંઈ કેવું ગુણ્યા 20, 60 એમનેમ વત્તા 9 એમનેમ 122 માંથી 90 જાય એટલે વધે કેટલા 32, એને ગુણ્યા 20, 4 5 20 અને શું કહેવાય કે 4 8 32, બરાબર ને? ઓકે આગળ વ્યા જઈએ. આગળ હવે શું કરવાનું તો કે 60 એમનેમ વત્તા 9 5 45 એના છેદમાં 8. હાલો મોટો ભાઈ ભાંગાકાર કરાવે છે, જેને ભાંગાકારમાં ભૂલ પડે એ ધ્યાન રાખો. 45 ભાગ્યા 8, 8 5 40, 5 પોઈન્ટ મૂકીને 0, બરાબર ને? 8 6 48 કેટલા વધ્યા 2 પોઈન્ટ મૂકીને 0, 8 દુ 16 કેટલા વધ્યા 4 0, 8 5 40. હાલો જવાબ કેટલો 5.625. તો 60 વત્તા 5.625 એટલે જવાબ આવે 65.625. હાલો જગમગો પેલો આઈએમપી દાખલો આપણે ગણીએ. આ તો આપણે કરી નાખ્યો છે મધ્યક વાળો, આ તો આપણે હમણાં જ કરી નાખ્યો. અહીંયાથી બહુલકની ખૂટતી આવૃત્તિ, 2 ખૂટતી આવૃત્તિ. આપણે એક બહુલકની 1 ખૂટતી આવૃત્તિ વાળો દાખલો કર્યો. હવે બહુલકની 2 ખૂટતી આવૃત્તિ વાંચો. જો 50 અવલોકનો, કેટલા અવલોકન છે આ ટોટલ 50. આનો સરવાળો તો કરવો પડશે તોય તે આપણે, કારણ કે x અને y ની કિંમત x વત્તા y ગોતું છે. એટલે તો 4 ને 8 12, 12 ને 12 24, 24 ને 10 34, 34 ને 4 38. તો અહીંયા લખીએ 38 વત્તા x વત્તા y. હવે મારી જાન 38 પ્લસ છે, બરાબર ને? આ બાજુ આવે તો માઇનસ, તો અહીંયા શું આવશે x પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ 50 માઇનસ 38 ઇઝ ઇક્વલ્સ ટુ 12. હાલો ડન છે દીકુડાવ? ડન છે દીકુડાવ? સો મારા દોસ્તો આ બધા આઈએમપી દાખલા છે જે હું તમને અત્યારે કરાવું છું ને, આ રીતે તમને પેથીએ પાણી નાખીને પેથીએ તેલ નાખીને કોઈ નહીં કરાવે. તમારો મોટો ભાઈ જ તમને કરાવશે. મારી યાર બેઠી જાઓ, 2 ખૂટી આવૃત્તિવાળા દાખલા છે, બહુલકના કરી લો. નવા આવ્યા હોય બુક અને પેન લઈને બેઠો. હવે કેમ કરવાનું ભાઈ? તો હમણાં મેં તમને શોર્ટકટ કીધું ભાઈ. પહેલાં આપણે સૂત્ર મૂકી દઈએ, z ઇઝ ઇક્વલ્સ ટુ
એલ વત્તા F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. હે ને? હવે જુઓ બહુલક કેટલો છે તો કે 45. હમણાં જ મેં શીખવાડ્યું મધ્યસ્થ હોય કે બહુલક હોય, અગર ખૂટી આવૃત્તિ છે તો પેલા એલ ગોતવાનો. એલ કેમ મળે તો કે બહુલક 45 છે, એના કરતાં નાની સંખ્યા ગોતો. કોણ? તો કે 40. 45 કરતાં નાની સંખ્યા બહુલક કેટલો? 45. 45 કરતાં નાની સંખ્યા કોણ? 40. તો 40 ઇઝ ઇક્વલ્સ ટુ એલ. એલની લાઈનમાં આપણે લઈએ એને કહીએ F1, એની ઉપર તો કે F0, એના નીચે તો F2. તો અહીંયા એલ બરાબર આપણે મૂકી દઈએ 40 વત્તા F1 એટલે 12 માઇનસ F0 એટલે x એના છેદમાં 2 ગુણ્યા 12 માઇનસ x માઇનસ F2 એટલે 10 એને ગુણ્યા h. કેટલાનો ગેપ? તો કે 10 નો ગેપ. હાલો આગળ વ્યા જઈએ. હવે દીકરાઓ ધ્યાન રાખજો, મજા આવશે. અહીંયા ધ્યાન રાખજો, મજા આવશે. આ 40 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, એટલે 45 માઇનસ 40 ઇઝ ઇક્વલ્સ ટુ 12 માઇનસ x એમનેમ. હવે નીચે આપણે સાદું રૂપ આપીએ. 12 દૂ તો કે 24 માઇનસ x માઇનસ 10 ગુણ્યા 10 એમનેમ. હવે 45 માંથી 40 જાય એટલે વધે 5. અહીંયા આ જે છે 12 માઇનસ x અને ગુણ્યા 10 એમનેમ એના છેદમાં 24 માંથી 10 જાય, 24 માંથી શું થાય? 10 માઇનસ થાય. કેટલા વધે? તો કે 14 માઇનસ x. હવે આ ભાગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકાર. તો અહીંયા લખું છું 5 કૌંસમાં 14 માઇનસ x બરાબર 10 કૌંસમાં 12 માઇનસ x. આગળ એના પછી તો 14 5 ને 70 માઇનસ 5 ગુણ્યા x એટલે 5x, 10 ગુણ્યા 12 એટલે 120, 10 ગુણ્યા x એટલે 10x. હવે આ 10x માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ થાય, એટલે અહીંયા આવશે 10x માઇનસ 5x ઇઝ ઇક્વલ્સ ટુ 120. 70 પ્લસ છે, આ બાજુ આવે એટલે માઇનસ થાય. હાલો ભાઈ, 10x માંથી 5x જાય, કેટલા વધે? તો કે 5x વધે. હાલો 120 માંથી 70 જાય, કેટલા વધે? તો કે 50 વધે. 5 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર, એટલે x બરાબર 50 ભાગ્યા 5 એટલે 5 દાણ 50. તેથી x બરાબર 10 મળે. હેને દીકુડાઓ? હેને? હાલો ક્લિયર છે? ડન છે? તો આપણી આગળ સમીકરણ 1 છે ને, સમીકરણ 1 છે ને, શું છે ભાઈ? તો કે x વત્તા y બરાબર આ 12 છે ને, સમીકરણ 1. આમાં કિંમત મૂકી દો. આ સમીકરણ 1 છે બકુડાઓ. આમાં કિંમત મૂકી દઈએ આપણે. ક્યાં મૂકી દઈએ? અહીંયા જ મૂકી દો. અહીંયા મૂકી દો. હાલો x બરાબર કેટલા આવ્યા? 10 આવ્યા ને, વત્તા y બરાબર 12. 10 પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ, એટલે y બરાબર 12 માઇનસ 10 ઇઝ ઇક્વલ્સ ટુ 2. જો ભાઈ દાખલાનો જવાબ આવી ગયો. હે ને? હાલો મજા આવી ને? હાલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે પૂરક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે અમે લોન્ચ કરી દીધી છે P3 બેચ, પૂરક પરીક્ષાની પાઠશાળા. હે ને? તમે અહીંયા એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને અહીંયા વિજ્ઞાન, ગણિત, સમાજ એવી રીતના મળી જશે. એના ઉપર ક્લિક કરશો એટલે તમને જે છે પેમેન્ટનો ઓપ્શન આવી જશે. અહીંયાથી પેમેન્ટ કરશો એટલે આ મટીરિયલ જે IMP બનાવ્યા માત્ર આટલું કરો એટલે તમે સરળતાથી પાસ થઈ જવા, ફ્રી બિલકુલ તમારા ઘર સુધી પહોંચી જશે. તો પેન્ટેન એપ્લિકેશન હમણાં ડાઉનલોડ કરો અને વધુ માહિતી માટે કોલ કરો 8620 ચલો નેક્સ્ટ સમ. 100 દુકાનદાર, કેટલા દુકાનદાર કીધા? 100 દુકાનદાર. 100 દુકાનદારના દૈનિક નફાની માહિતી એકત્રિત કરતા નીચે મુજબનું કોષ્ટક મળ્યું. બહુલક શોધો. ઓકે, મને કહી દો હાલો તમે. આમાં F1 કોણ છે, F0 કોણ છે, F2 કોણ છે અને L કોણ છે? હાલો મને કહી દો ફટાફટ. હાલો ફટાફટ આન્સર આપો. હાલો પછી તમારો મોટો ભાઈ તમને મસ્ત શીખવાડે છે. હાલો બકુડાઓ, બધાયનો જવાબ કોમેન્ટમાં આવવા માંડ્યો. જુઓ, જેને ખબર નથી પડતી એ બધાય ધ્યાન રાખે. ખબર પડતી હોય એ લોકો મારી હારે બુક અને પેન લે, મારી પેલા દાખલો ગણીને કોમેન્ટમાં જવાબ લખે. સૌથી મોટી સંખ્યા છે 27. આને કહેવાય F1. એની ઉપર જે આંકડો છે એને કહેવાય F0. F1 ની નીચે છે એને કહેવાય F2
અને F1ની લાઈનમાં હોય એને કહેવાય L. બરાબર ને? ફોર્મ્યુલા મૂકો. Z ઇઝ ઇક્વલ્સ ટુ L પ્લસ F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. L L L કેટલું છે તો કે 200 મૂકો 200 પ્લસ F1 કેટલા છે 27, F0 તો કે 18 છેદમાં 2 ગુણ્યા 27 માઇનસ 18 માઇનસ F2 કેટલા તો કે 20. મારી જાન ગેપ કેટલાનો તો કે 100 નો. હાલ 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 ઝડપથી દાખલો ગણ મારી સાથે મારા દોસ્ત. 200 એમનામ 27 માંથી 18 જાય કેટલા વધે 9. ઓકે નેક્સ્ટ 27 દુ 54 માઇનસ માઇનસ પ્લસ 20 અને 18 કેટલા થાય તો કે 38 મારા દોસ્ત ગુણ્યા 100. એ હાલો 100 હું લેવા મૂક્યો કારણ કે 100 નો ગેપ છે એટલે મૂક્યો. જો 500 થી 600, 400 થી 500, 300 થી 400. હાલો આ 200 એમનેમ બકાવ વત્તા 9 એમનેમ એના છેદમાં 54 માંથી 38 જાય તો સાહેબ તો 54 માંથી કાઢી 38. એમાં હું વાંધો છે. હાલો આ ચોકડો આ 14 માંથી 8 જાય એટલે 6, 4 માંથી 3 જાય એટલે 1 એટલે કેટલો જવાબ આવ્યો 16. ઓકે 16. અહીંયા કેટલા તો કે 100. ઓકે જો ચોકે ચોકે 16 અને 25 ચોખ્ખું 100. સાહેબ તમે કેમ છે દુદાડ્યા અમને કાંઈ ખબર ન પડી હો. તો હાલો જો જેને ખબર ન પડી એને સમજાવું. ચોકે ચોકે 16 થાય ને 16 કેમ થાય ચોકે ચોકે 100. 100 કેમ થાય તો કે 25 ચોખ્ખું 100. તો 4 4 ઉડ્યા. જ્યાં 100 હોય ત્યાં લખવાના 25, જ્યાં 16 હોય ત્યાં લખવાના 4. હવે સમજાણું તો કે આ સાહેબ સમજાઈ ગયું. આગળ 200 એમને વત્તા 25 નવા તો કે 225 એના છેદમાં 4. હાલો ભાંગી નાખીએ આપણે આને ભાંગી નાખીએ. હે આને ભાંગી નાખીએ મસ્ત મજાના. 5 ચોક 20 ટન 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 22 માંથી 20 જાય એટલે 2 વધ્યા ઉપરથી ઉતારશું 5. ઓકે 5 ચોક 20. ઓકે 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 અહીંયા 4 છે ને 4 25 અહીંયા પાંચડો બરાબર. હાલો 4 25 2 વધ્યા 5. હાલો 4 6 24 કેટલા વધ્યા 1 પોઈન્ટ મૂકીને 0. 4 દુ 8 કેટલા વધ્યા 2 પાછો 0. 4 5 અને 20. એ હાલો કેટલો જવાબ આવ્યો તો કે 56.25. માઇક માઇક હા અવાજ આવે છે ને ભાઈ 56.25. હાલો તો આ 200 માં આપણે 56.25 નાખી દો એટલે જવાબ આવે 256.25. જગમગો હા તો પછી યાર આગળ વ્યા જઈએ. બહુલક 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 બહુ બહુલક આવ્યું ભાઈ. હવે મધ્યસ્થ કરી. હાલો મધ્યસ્થ માટે રેડી. બહુ બહુલક આવ્યું હવે મધ્યસ્થ કરીએ. હાલો રેડી મધ્યસ્થ માટે શરૂઆત કરીએ. મધ્યસ્થ ગોતવાનું હોય ને ત્યારે સૌથી પહેલા CF ગોતવાનું હોય. તો CF ગોતીએ 7 એમનેમ. એમાં 14 નાખીએ એટલે 21. એમાં 13 નાખીએ એટલે 21 ને 3 24, 24 ને 10 34. એમાં 12 નાખો એટલે 36 ને 10 46. એમાં 20 નાખો એટલે 56 ને 66 હે ને. એમાં 11 નાખો એટલે 67 ને 10 77. એમાં 15 નાખો એટલે 75 ને 15 એટલે કે 80 90 ને 2 92. 92 માં 8 નાખો એટલે 100 ઇઝ ઇક્વલ્સ ટુ n. હાલો રેડી. હાલો રેડી રેડી રેડી. ચાલો હવે શું કરવાનું. હવે મધ્યસ્થનું સૂત્ર છે દીકરાઓ m ઇઝ ઇક્વલ્સ ટુ l પ્લસ n ના છેદમાં 2 માઇનસ CF ના છેદમાં f ઇન્ટુ h. તો મધ્યસ્થના સમની શરૂઆત સૌથી પહેલા n ના છેદમાં 2 ગોતવાથી થાય. આપણે ગોતી લઈએ. n ના છેદમાં 2 100 ના છેદમાં 2 નાના બાવને ખબર પડે જવાબ કેટલો આવે 50. 100 ભાગ્યા 2 કેટલા આવે 50. હવે મળે CF, પછી મળે f અને પછી મળે l. CF કેમ મળે તો કે આ જે 50 મળ્યું છે ને એના કરતાં પહેલી નાની સંખ્યા CF માં ગોતવાની. તો 50 કરતાં પહેલી નાની સંખ્યા છે આ 46. તો એ આપણે કહી દઈએ CF.
બરાબર. 50 કરતાં પહેલી નાની સંખ્યા કઈ છે? 46, એ CF. એ નીચેની લાઈનમાં આ F અને L. હજી એક વાર એનના છેદમાં 2 એટલે 100 છેદમાં 2 50 મળ્યું. 50 કરતાં પહેલી નાની સંખ્યા કઈ? 46. 50 કરતાં 34 ને 21 હાથે નાની, પણ પહેલી નાની સંખ્યા 46. તો એ નીચેની લાઈનમાં F અને F ની લાઈનમાં L. ઓકે, કિંમત મૂકો. L બરાબર 40 વત્તા એનના છેદમાં 2 એટલે 50 માઇનસ CF કેટલા? 46. F કેટલા દોસ્ત? તો કે 20 અને ગેપ કેટલાનો છે? તો કે 10 10 નો. સાવ સહેલો દાખલો છે. 40 એમનેમ વધતા 50 માંથી 46 જાય એટલે 4 વધે, એના છેદમાં 20 ગુણ્યા 10. 4 પંચા ને 20, 40 એમનેમ વધતા 5 દુ 10, આ 2 એમનેમ 40 ને 2 કેટલા થાય? 42. ડન. દાખલાનો જવાબ આવી ગયો. લ્યો ભાઈ 42. ક્યાં બાત? બધા કોમેન્ટમાં લખવાય મીડિયા. હો ભાઈ, ક્યાં બાત? શું કીધું ભાઈ? મધ્યક ગોતો. હાલો ગોતી નાખીએ. x બાર, xi એટલે હું તો કે આનો સરવાળો. હાલો કેટલો આવશે? પહેલા 55 અને 45, બેનો સરવાળો કરો એટલે સાહેબ થાય 100. એના અડધા તો કે 50. બીજી મેથડ તો કે 45 અને 55 વચ્ચે 10 નો ગેપ, 10 ના અડધા તો કે 5. 45 5 નાખો એટલે 50. ઓકે, હવે એમાં 10 10 ઉમેરો એટલે 60, એમાં 10 ઉમેરો એટલે 70, એમાં 10 ઉમેરો એટલે 80 ને એમાં 10 ઉમેરો એટલે 90. ડન છે? ડન છે. UI xi માઇનસ a છેદમાં h. ઉપર એ ધારવાનો મેં તમને શીખવાડ્યું. ક્યાં એ ધારવાનો? ઉપર. જ્યાં એ ધારો ત્યાં 0 1 2 3 4, આગળ હોય તો 5 6 ગાડી અકાળવાની. એ હાલો હવે FI 3 ગુણ્યા 0 એટલે 0, 10 એકા 10, 11 દુ 22, 8 તેરી 24, 3 ચોકુ 12. બોલ આનો સરવાળો કેટલો થાય? આ તો દાખલો આપણે કર્યો નહીં કે નથી કર્યો ના દાખલો આજે? હા તો ભલે દાખલો કોઈ કર્યો હોય રિપીટ થતો હોય તો કહેજો બકુડા. 68. હાલો જોઈએ 68 થાય કે નહીં. 2 ને 4 6 ને 2 8, 1 ને 2 3 ને 2 5 ને 1 6, 68. આનો સરવાળો કેટલા શહેરમાં કીધું? 35 શહેરમાં. એટલે આનો સરવાળો કરવાનો નહીં, 35 લખ્યું હોય તો ઠપકારી દેવાનું ગોતીને. ખોટો સરવાળો કરો. x બાર ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ સિગ્મા FI UI ના છેદમાં સિગ્મા FI ઇન્ટુ h. a બરાબર 50, FI UI 68, FI કેટલા? તો કે 35. ગેપ કેટલાનો? તો કે 10 10 નો. ઓકે, 5 સત્તા 35 ને 5 દુ 10, 50 એમનેમ વધતા 68 ગુણ્યા 2 તો 2 8 16 વધી પડી 1, 2 છક 12 ને 1 13, એટલે જવાબ કેટલો આવ્યો? 136. ઓકે, એના છેદમાં 7. 136 ભાગ્યા 7 શું જવાબ આવે? ચાલો કોને ભાગાકાર આવડે છે કયો? 136 ભાગ્યા 7 શું જવાબ આવે છે તમારે? શું જવાબ આવે 136 ભાગ્યા 7? કેટલા લોકોને ભાગાકાર આવડે? ચાલો જવાબ આપો. હાલો હાલો હાલો. સર ભૂલ છે. શું ભૂલ છે દીકરા? સર ભૂલ છે. શું ભૂલ છે? જોઈ લઈએ. 10 એકા 10, 11 દુ 22, 8 તેરી 24, 3 ચોકુ 12, 2 ને 4 6 ને 2 8, 1 ને 2 3 ને 2 5 ને 6. ઓકે, a બરાબર 50 બરાબર 68 એમનેમ. FI એમનેમ 10 10 નો ગેપ છે. 5 દુ 10, 5 સત્તા 35, 68 દુ તો 8 દુ 16 વધી પડી 1, 2 છક 12 ને 13, 136. દીકરા કાંઈ ભૂલ નથી મારા દોસ્ત, કાંઈ ભૂલ નથી દીકરા. હાલો ડાયરેક્ટ જવાબ બધા લખવા માંડ્યો. હાલો જોઈએ તો અહીંયા આવશે 7 એકા 7, વૈદા કેટલા? 6, ઉપરથી ઉતાર્યા 6. બરાબર ને? 7 9 63, 7 9 63, 3 વૈદા પોઈન્ટ મૂકીને 0, 7 ચોક 28, કેટલા વૈદા? 2 5 0, 7 દુ 14, કેટલા વૈદા? 6, હે ને? 5 0 તો કે 7 8 56, કેટલા વૈદા? 4. તો એ તો હાલ્યા જ કરશે. તો જવાબ કેટલો આવ્યો? 19.42.
પાછળ આંથડો છે એટલે તમે 43 લખવું હોય તોય લખાય, પણ હું 42 લખું છું, ખોટું હું ચોળીને ચીકણું કરવું એમાં કાંઈ ખોટું ન પડે. અને જો તમારે 19.43 લખવું હોય તોય મને કાંઈ વાંધો છે નહીં. હવે 50માં 10 નાખો એટલે 60 અને એમાં 9 નાખો એટલે 69.43. હાલો જગમગો. હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે પૂરક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે અમે લોન્ચ કરી દીધી છે P3 બેચ, પૂરક પરીક્ષાની પાઠશાળા. હે ને, તમે અહીંયા એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને અહીંયા વિજ્ઞાન, ગણિત, સમાજ જેવી રીતના મળી જશે. એના ઉપર ક્લિક કરશો એટલે તમને જે છે પેમેન્ટનો ઓપ્શન આવી જશે. અહીંયાથી પેમેન્ટ કરશો એટલે આ મટીરિયલ જે આઈએમપી બનાવે માત્ર આટલું કરો એટલે તમે સરળતાથી પાસ થઈ જાઓ, ફ્રી, બિલકુલ તમારા ઘર સુધી પહોંચી જશે. તો પેન્ટેન એપ્લિકેશન હમણાં ડાઉનલોડ કરો અને વધુ માહિતી માટે કોલ કરો 8620 હાલો મધ્યસ્થ પાંદડાની મધ્યસ્થ લંબાઈ બોર્ડની અંદર સૌથી વધુ વખત પૂછાઈ ગયેલો દાખલો MIMP. પાંદડાની મધ્યસ્થ લંબાઈ મધ્યસ્થ ગોતવાનું હોય એટલે આપણે અહીંયા ગોતવાનું હોય CF. હાલો તો પેલા 3 એમનમ, 3માં 5 નાખો એટલે 8, એમાં 9 નાખો એટલે 8 ને 8 16 ને 1 17, એમાં 12 નાખો એટલે કેટલા 19 ને હે હા એ કરી નાખીએ. 3 એમનમ, 3માં 5 નાખો એટલે 8, 8માં 9 નાખો એટલે 17, 17માં 12 નાખો એટલે કેટલા થાય 7 ને 2 9 ને 1 ને 1 2 એટલે 29, 29માં 5 નાખો એટલે 34, એમાં 4 નાખો એટલે 38 ને એમાં 2 નાખો એટલે 40. આ થઈ ગયું આપણું N. હવે અહીંયા અવર્ગીકૃત માહિતી આપી છે તો બધાયમાંથી તમે આગળ 0.5 કાઢો ને પાછળ 0.5 નાખો તોય વાંધો નથી, પણ જે L મળે છે એ L માંથી જ 0.5 કાઢી નાખો તોય વાંધો નહીં. એટલે બધા માથાકૂટ કરવી નહીં, સમજાણું ને? કે તમારે જો આને જે છે ને આ જે છે સતત ચલ બનાવવા, સતત વર્ગ બનાવવા છે, અસતત છે, રિપીટિંગ નથી, નોન રિપીટિંગ છે. અને રિપીટ કરવા છે તો શું કરવાનું? આગળમાંથી 0.5 કાઢો એટલે 117.5, પાછળમાં 0.5 નાખો એટલે 126.5. સમજાણું? એમ આખી લાઈનમાં કરવું પડે. તો અહીંયા માઇનસ કરો, 127માંથી 0.5 કાઢો એટલે 126.5 અને 135.5. આમાંથી કાઢો એટલે 135.5, આમાં 0.5 નાખો એટલે 144.5. સમજાણું? આખી લાઈનમાં 0.5 પ્લસ કરવાનો, આ આખી લાઈનમાં 0.5 માઇનસ કરવાનો. પણ એવું ન કરવું હોય તો એક સીધો અને સિમ્પલ રસ્તો પણ છે. શું રસ્તો છે? હાલો દેખાડું. જો n/2 મળી ગયું તમને, એટલે 40/2 એટલે જો 20 આવે દોસ્તો. હવે મારી જાન 20 કરતાં પહેલી નાની સંખ્યા કઈ? તમે કહો સાહેબ 20 કરતાં પહેલી નાની સંખ્યા 17, આ CF, આ F અને આ મળ્યું ને એ મળ્યું L. તો આ જે 145 મળ્યા કે નહીં, ડાયરેક્ટ એમાંથી 0.5 કાઢી નાખો. આખી લાઈનને ન કરવું હોય તો જવાબ શું આવે? 144.5. બાકી આખી લાઈનને કરો તોય વાંધો નથી. સમજાણું? ટપ્પા પડા સમજલા? હાલો મધ્યસ્થ M બરાબર L વત્તા n/2 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા H. L કેટલા છે તો કે આપણે જો 144.5, n/2 તો કે ભાઈ 40/2 કર્યા હતા, જો કેટલો જવાબ આવ્યો? 20. CF 17, F તો કે 12. ગેપ કેટલાનો ચાલો કોમેન્ટમાં કહી દો. ગેપ કેટલાનો છે કોમેન્ટમાં કહી દો. હાલો 9 નો ગેપ છે. હા જવાબ સાચો છે ભાઈ, 9 નો ગેપ, 8 નો ગેપ નથી. જો 8 નો ગેપ નથી. જ્યારે સંખ્યા છે ને આમ રિપીટ ન થતી હોય ને, 118 થી 126 છે, રિપીટ નથી થતી તો આંગળીથી ગણી નાખવાની પ્રેમથી. 118, 19, 20, 21, 22, 23, 24, 25, 26. કેટલાનો ગેપ છે? 9 નો થઈ ગયો. હવે એમ આંગળીથી ન ગણવું હોય તો 126.5 માંથી 117.5 માઇનસ કર તોય તને 9 જવાબ મળી જશે. શું કરવાનું? 126.5 માંથી 117.5 માઇનસ કરીને તોય તને 9 મળી જશે. કે આંગળીથી ગણી નાખવાનું. ડન? એટલે 9 નો ગેપ છે દીકરા, 8 નો નહીં. ઓકે હાલો છેદ ઉડાડીએ. 144.5 એમનો વત્તા 20 માંથી 17 જાય એટલે 3 એના છેદમાં 12 ગુણ્યા 9, 3 ચોકું 12
એટલે 144.5 વત્તા 9/4. કેમ? તો કે ભાઈ આ 3 એકા 3, 3 ચોકુ 12, 9 એકા 9 ને એના છેદમાં 4. ઓકે, હવે 9 ભાગ્યા 4 કરી નાખો. 4 દુ 8, 1 પોઈન્ટ મૂકીને 0. 4 દુ 8, કેટલા વધ્યા? 2 અને 0 અને 4 પંચા ને 20. જવાબ કેટલો હવે? 2.25. તો અહીંયા જવાબ આવશે 144.5 વત્તા 2.25. તો હવે 144.5 ની બદલે 50 વત્તા 2.25. તો અહીંયા 5 7 4 ને 2 6 અને 14 એમને, એટલે જવાબ આવે 146.75. ડન છે દીકુડાઓ? એ હાલો જગમગો, ક્લિયર છે? હાલો નેક્સ્ટ સમ. હાલો ભાઈ, મધ્યસ્થ ગોતવાનો છે. રેડી? હવે તમારે મધ્યસ્થ ગોતવાનો. હું CF ખાલી ગોતી દઉં, 1 મિનિટનો ટાઈમ આપીશ. જવાબ તમારે કરવાનો, બરાબર ને? હાલો, 2 એમનેમ, એમાં 3 નાખો એટલે 5, એમાં 8 નાખો એટલે 13, એમાં 6 નાખો એટલે 19, 19માં 6 નાખો એટલે 25, એમાં 3 નાખો એટલે 28 ને એમાં 2 નાખો એટલે 30. આ મળી ગયું n ના છેદમાં 2 એટલે કે 30 ના છેદમાં 2. જવાબ આવે 15. બોલો CF કોને લઉં, F કોને લઉં અને L કોને લઉં? જવાબ. હાલો હવે દાખલો તમારે ગણાવવાનો. CF, F અને L હવે બધાયને આવડે હો, બધાયને આવડે. બધાય ભાઈઓ બહેનોને આન્સર દેવાનો. હાલો ઝડપથી. CF, F અને L. હાલો, 13 લેવાનું CF, ઓકે, F લેવાનો 6 અને L લેવાનો 55. હાલો જોઈએ. 15 કરતાં પહેલી નાની સંખ્યા 13. આ CF તમારું સાચું વાત ભાઈ. એ નીચેની લાઈનમાં F અને એની લાઈનમાં L. બધો જવાબ સાચો ભાઈ. તો સૂત્ર હું કે M = L વત્તા n ના છેદમાં 2 માઇનસ CF ના છેદમાં F ઇન્ટુ H. L કેટલા આવે? તો કે 55. n ના છેદમાં 2 એટલે 15, CF એટલે 13, F એટલે 6 અને કેટલાનો ગેપ છે? તો કે 5 નો. ઓકે, 55 એમનો વત્તા 15 માંથી 13 જાય એટલે કેટલા વધે? 2. એના છેદમાં 6 ગુણ્યા 5, 2 એકા 2, 2 તેરી 6, 55 વત્તા 5 એકા 5 ને એના છેદમાં 3. હવે મારા દોસ્ત 5 ભાગ્યા 3 કરો એટલે 3 એકા 3, 5 માંથી 3 જાય એટલે 2 પોઈન્ટ મૂકીને 0, 3 6 18 કેટલા વધે? 2. અહીંયા 0, 3 6 18 કેટલા વધે? 2. તો જવાબ કેટલો આવે? 1.66. 6 એટલે 1.67 કહી શકીએ આપણે. એટલે 55 વત્તા 1.67 એટલે જવાબ આવે 56.67. નેક્સ્ટ મધ્યક ગોતી નાખીએ. જો ભાઈ અહીંયા ગેપ અલગ અલગ છે. ગેપ અલગ અલગ હોય ને તો FI ની રીતે કરી નાખો એટલે વાર્તા પૂરી થાય. જો ગેપ કેમ અલગ છે કેમ ખબર પડી? 0 થી 6 6 નો ગેપ, 6 થી 10 4 નો ગેપ, 10 થી 14 4, 14 થી 20 6, અલગ અલગ ગેપ છે ને. ઓકે, તો XI કેમ ગોતાય? XI બરાબર 0 થી 6 એટલે 6, 6 ના અડધા 3. હવે ધ્યાન રાખજો, 6 અને 10 કેટલાનો ગેપ? 4, 4 ના અડધા 2, 6 માં 2 નાખો એટલે અહીંયા મળે આપણને 8. આવી રીતના ઈઝી પડે. 10 થી 14 કેટલાનો ગેપ બેટા? 4 નો ગેપ. 4 ના અડધા કરો 2, આ 10 માં 2 નાખી દો દીકરાઓ, કેટલા થાય? 12. થાય કે નહીં? હે ને? 14 થી 20 કેટલાનો ગેપ દીકરા? 6 નો. 6 ના અડધા 3, 14 માં 3 નાખી દો દોસ્ત, કેટલા થાય? 17. જો આ ફટાફટ મળે. બાકી બધાયનો સરવાળો કરીને ભાગ્યા 2 કરો કે અડધા કરો વાંધો નથી, પણ આ રીત કરો ને તો આમ ચપટી મારતા જવાબ આવે. 20 અને 28 8 નો ગેપ. 20 અને 28 8 નો ગેપ. 8 ના અડધા કેટલા થાય? 4. આ 20 માં 4 નાખો એટલે 24. હે ને? 28 થી 38 10 નો ગેપ. 10 ના અડધા 5, 28 માં નાખો 5 એટલે કેટલા થાય ભાઈ? તો કે 33. 38 અને 40 2 નો ગેપ. 2 માં અડધા કરો એટલે 1, 38 માં 1 નાખો એટલે 39. એ હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે પૂરક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે અમે લોન્ચ કરી દીધી છે P3 બેચ.
પૂરક પરીક્ષાની પાઠશાલા હે ને તમે અહીંયા એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને અહીંયા વિજ્ઞાન ગણિત સમાજ જેવી રીતના મળી જશે એના ઉપર ક્લિક કરશો એટલે તમને જે છે પેમેન્ટનો ઓપ્શન આવી જશે અહીંયાથી પેમેન્ટ કરશો એટલે આ મટીરિયલ જે આઈએમપી બનાવે માત્ર આટલું કરો એટલે તમે સરળતાથી પાસ થઈ જવા ફ્રી બિલકુલ તમારા ઘર સુધી પહોંચી જશે તો પેન્ટેન એપ્લિકેશન હમણાં ડાઉનલોડ કરો અને વધુ માહિતી માટે કોલ કરો 8620 હવે શું કરવાનું કઈ રીત કરવી છે ભાઈ ડીઆઈ હાલો ડીઆઈ વાળી કરી નાખીએ હવે ડીઆઈ વાળી કરવામાં લોચો એ છે કે આપણે ઉપર એ ધારીએ તો આ બધામાંથી 3 માઇનસ કરવાથી કાંઈ લાંબો ફેર નહીં પડે એટલે એફઆઈ એક્સઆઈની રીતે જ કરી નાખી એટલે દાખલો હેલો પડશે આપણને એફઆઈ એક્સઆઈ 11 તેરી 33 8 દાન 80 12 સત્તા 84 17 ચોક 68 24 ચોક 96 બરાબર ને હા ચોકે ચોકે 16 વધી પડી 1 4 2 8 ને 9 33 તેરી 99 39 39 એકા 39 કરો હાલો આનો સરવાળો 11 તેરી 33 10 8 80 12 સત્તા 84 17 ચોક 68 24 ચોક 96 33 તેરી 99 39 એકા 39 હાલો સરવાળો કરો હાલો હું કરાવું ધ્યાન રાખો 4 ને 3 7 બરાબર ને 3 ને 4 7 7 ને 8 એટલે કે 7 ને 7 14 ને 15 15 ને 6 21 21 ને 9 કેટલા થાય તો કે 30 ને એમાં 9 નાખો એટલે કેટલા થાય 39 આ તકડો એમને હજી એક વખત 3 ને 4 3 અને 4 7 7 ને 8 15 15 ને 6 21 21 ને 9 30 30 ને 9 કેટલા થાય 39 વધી પડી 3 3 ને 3 6 6 ને 8 14 14 ને 8 એટલે 22 22 ને 6 28 28 ને 9 કરો એટલે 37 એમાં 9 નાખો એટલે 46 ને એમાં 3 નાખો એટલે 49 કેટલા લોકોને 499 જવાબ આવ્યો હા 499 સાચું બેટા 499 સાચું 499 જવાબ આવ્યો નહીં સાચું 499 આવ્યું નહીં સાચું બરાબર ને તો હાલો હવે સૂત્ર મૂકીએ ભાઈ શું સૂત્ર છે તો કે x બાર ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ આ તો 499 છે ભાઈ સિગ્મા એફઆઈ તો કે અહીંયા કાંઈ આપ્યું નથી એટલે સરવાળો કરવો પડશે 11 ને 10 21 21 ને 7 27 21 ને 7 28 28 ને 4 32 32 ને 4 36 36 ને 4 કેટલા થાય 40 બરાબર ને તો અહીંયા છેદમાં 40 હાલો ડન છે હવે 499 ભાગ્યા 4 કરી નાખીએ આપણે 4 એકા 4 અહીંયા 0 ઉપરથી ઉતાર્યો 9 4 દુ 8 કેટલા વધ્યા 1 ઉપરથી ઉતાર્યો 9 ચોકે ચોકે 16 કેટલા વધ્યા ભાઈ 3 પોઈન્ટ મૂકીને 0 4 4 5 ને 20 4 6 24 4 સત્તા 28 ઓકે 4 સત્તા 28 કેટલા વધ્યા 2 પાછો 0 ને 4 5 20 એટલે જવાબ જે આવશે ને એ આવશે 124.75 લ્યો ભાઈ દાખલો પૂરો થઈ ગયો જગમગો દીકુડાવ એને ભાઈ જગમગો આવી ગયો જવાબ કે નથી આવ્યો બકાવ જે લોકોએ હજી ફોર્મ ન ભર્યું ફોર્મ ભરી લેજો ભાઈ 12.474 124 હા 12 પોઈન્ટ હો કારણ કે આપણે ભાગ્યા 4 કર્યા ને અહીંયા 40 છે એટલે આ પોઈન્ટ છે ને આગળ આવી જશે એટલે 12 પોઈન્ટ હો ભાઈ 12 પોઈન્ટ ભાઈ 12 પોઈન્ટ એ સારું કર્યું 12.475 એટલે કેમ અહીંયા તો 124 આવ્યો પણ અહીંયા તો 4 લીધો ને હતું 40 એટલે આ પોઈન્ટ એક આંકડાની આગળ આવી જાય એટલે 12 પોઈન્ટ મારી ભૂલ પડી 12.475 ડન હા 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 ભૂલ મળી હે ને હાલો આ દાખલો મજાનો છે આપણને હું કીધું મધ્યસ્થ ગોતવાનું છે ગોતી નાખીએ કેટલા બલ્બ કીધા 400 હાલો પહેલાં આપણે સીએફ ગોતી નાખ્યા 14 એમાં 56 નાખો તો 56 માં 4 નાખો એટલે 60 60 માં 10 નાખો એટલે 70 70 માં 60 નાખો એટલે 130 130 ની અંદર તમે 86 નાખો એટલે 216 216 ની અંદર તમે 74 નાખો એટલે 290 એમાં તમે નાખો 60 એટલે 352 અને એમાં નાખો 48 એટલે 400
એ હાલો થઈ ગયું તો કે હા સાહેબ થઈ ગયું 400. હવે શું કરવાનું તો કે ભાઈ મધ્યસ્થ m ઇઝ ઇક્વલ્સ ટુ l પ્લસ n ના છેદમાં 2 માઇનસ cf ના છેદમાં f ઇન્ટુ h. l l l તો સૌથી પહેલા આપણે ગોતવું પડે n ના છેદમાં 2, 400 ના છેદમાં 2 એટલે 200. હાલો મને કયો cf શું છે, f શું છે અને l શું છે? હાલો જવાબ cf શું છે, f શું છે ને l શું છે? cf 130. ઓકે, 400 ના છેદમાં 2 200. 200 કરતા નાની સંખ્યા cf તો કે ભાઈ 130 બરાબર. તો f શું અને l શું? હાલો જવાબ f શું અને l શું? ઓકે, f 86 અને l 3000. ઓકે, વિભાગ એ કેદી છે બેટા? રોજ છેલ્લા 5 દિવસથી બપોરે 12 અને 5 વાગે લેક્ચર હતા. વિભાગ એની સિરીઝનું નામ હતું શંખનાથ. બધાય ચેપ્ટરના થઈ ગયા છે, એક વખત તું જોઈ લે. હાલો તો હવે જુઓ અહીંયા જે છે ને આ 130 એ cf છે, એની નીચેની લાઈનમાં f છે ને એની લાઈનમાં l છે. તો l બરાબર 3000 વત્તા n ના છેદમાં 2 એટલે કે 200 માઇનસ cf કેટલા 130, f કેટલા તો કે 86, ગેપ કેટલાનો છે તો કે ભાઈ 500 નો ગેપ છે. ઓકે હાલો ભાઈ તો આ 3000 એમનેમ 200 માંથી 130 જાય એટલે વધે કેટલા 70 એના છેદમાં 86 ગુણ્યા 500. 86 ના અડધા 43, 500 ના અડધા 250. ઓકે, હવે 250 ગુણ્યા 70 કરી નાખીએ એટલે 25 ગુણ્યા 7 કરીએ, પાછળ 2 0 મૂકી દેશું તો રફકામ અહીંયા જ કરું. 25 ગુણ્યા 7, 7 5 35 વધી પડી 3, 7 દુ 14 મેં 3 નાખો એટલે 1517 એટલે 175 એટલે 3000 વત્તા 175 પાછળ આવી ગયા 1 ને 1 2 0 એના છેદમાં 43. ડન છે? ડન છે દીકુડાવ? ઓકે, હવે શું કરવાનું તો કે 17500 ભાગ્યા 43 કરવાનું. કરી નાખ્યા. હાલો અહીંયા લગી બધાને સમજાઈ ગયું? આના અડધા 250, 250 એટલે 25 સત્તા બરાબર ને 175 બરાબર છે. 25 છકે 150, 25 સત્તા 175. હવે 17500 ભાગ્યા 43 કરીએ આપણે, એ અહીંયા કરીએ પછી ભૂસી નાખી. 17500 ભાગ્યા 43, 43 દુ અથવા 43 તેરી કરી. હાલો 3 તેરી 9 ને 3 ચોકું 12, 139, 129 સોરી 43 ચોકું 4 તેરી 12 વધી પડી 1 ચોકે ચોકે 16 ને 1 17. તાનાથી ભાગાલ છે તો 43 ચોક 172 કેટલા વધ્યા? 5 માંથી 2 જાય એટલે 3, 7 માંથી 7 જાય, 1 માંથી 1 0 ઉપરથી ઉતાર્યો 0 તો 43 ની ઘડિયામાં કાંઈ 30 ન આવે એટલે ઉપર 0 મૂક્યો ને પાછો એક આંકડો નીચે ઉતારીએ એટલે 0. તો 43 સત્તા કરી નાખીએ આપણે. 7 તેરી 21 વધી પડી 2, 7 ચોક 28 ને 2 30 વધી ગયું એટલે 43 છક કરી નાખીએ. 6 તેરી 18 વધી પડી 1, 6 ચોક 24 ને 1 25. આનાથી ભાગ હાલશે ભાઈ તો આપણે અહીંયા કરી નાખીએ 258 એટલે વધે કેટલા 42 પોઈન્ટ મૂકીને 0. તો 43 નવાથી ભાગાલ છે. 9 તેરી 27 વધી પડી 2, 9 ચોક 36 ને 2 38 હે ને એટલે જવાબ કેટલો આવ્યો તો કે 406.9. ઓકે, તો એ આપણે અહીંયા મૂકીએ 34, અહીંયા પેલા 3000 મૂકી દઈએ વત્તા 406.9 એ ઉમેરશું એટલે 3406.9. હાલો દાખલો પૂરો. ક્લિયર? એ ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન શું છે ભાઈ તો કે ભાઈ f ગોતવાન છે ભાઈ. ખૂટતી આવૃત્તિનો દાખલો છે મધ્યકનો, ગોતી નાખીએ. પહેલા આપણે અહીંયા લખી નાખીએ xi કેમ ગોતશું તો 11 થી 13, 13 થી 15, 15 થી 17 બબે નો ગેપ છે. 2 ના અડધા 1, 11 માં 1 નાખો એટલે 12 અથવા આ બેનો સરવાળો કરો 11 અને 13 એટલે 24, 24 ના અડધા 12 બબે નો ગેપ છે એટલે 12 માં 2 નાખતા જાઓ એટલે 14, 16, 18, 20, 22, 24. ડન. ui શું મળશે તો કે xi માઇનસ a છેદમાં h. ઓકે, એ ક્યાં ધરાય? જ્યાં ખૂટતી આવૃત્તિ હોય ત્યાં એ ધારવાનું, ઉપર નહીં ધારવાનું. અગર 2 ખૂટતી આવૃત્તિ વાળો દાખલો છે તો પહેલી ખૂટતી આવૃત્તિ હોય ત્યાં ધારવાનું બરાબર. ઓકે, ધારી લીધું. એ ધારી લીધું એટલે અહીંયા 0, અહીંયા -1, -2, -3, -4, 1 અને 2. fi ui
FIUI. ઓકે, હવે હું કરવાનું 7 ચોક 28 પણ કેવા માઇનસ, 6 તેરી 18 પણ કેવા માઇનસ, 9 દુ 18 પણ કેવા માઇનસ, 13 એકા 13 પણ કેવા માઇનસ, F ગુણ્યા 0 એટલે 0, 5 એકા 5 અને 4 દુ 8. બરાબર ને? ઓકે, હજી જો 4 સત્તા 28 પણ 4 માઇનસ હતા ને એટલે માઇનસ 28, 6 તેરી 18 માઇનસ 3 હતા એટલે માઇનસ 18, 9 દુ 18 2 માઇનસ હતા એટલે માઇનસ 18, 13 એકા 13 માઇનસ 13, F ગુણ્યા 0 એટલે 0, 5 એકા 5 અને 4 દુ 8. ઓકે, આ બધાનો સરવાળો કરીએ. 8 8 16, 8 તેરી 24, 24 ને 3 કેટલા થાય? 27, વધી પડી 2, 2 ને 2 4 ને 1 5 ને 1 6 ને 1 7 એટલે 77 પણ કેવા માઇનસ, 8 ને 5 13 કેવા પ્લસ. બરાબર ને? 8 ને 5 13, વચ્ચે ઓછે ઓછા, 7 માંથી 3 જાય એટલે 4 અને 7 માંથી 1 જાય એટલે 6 પણ કેવા માઇનસ 64. આનો ટોટલ કરો દીકરાઓ તો 7 અને 6 13, 13 ને 9 કેટલા થાય? તો કે 13 ને 9 22, 22 માં 3 નાખો એટલે 25 ને 10 કેટલા થાય? 35, એમાં 5 નાખો એટલે 40 ને 4 44 વત્તા F. બરાબર ને? સૂત્ર મૂકીએ આપણે. સૂત્ર x બાર ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ સિગ્મા FI UI ના છેદમાં સિગ્મા FI ઇન્ટુ H. આપણે મધ્યક 18 આપ્યો છે, એ કેટલો ધાર્યો છે આપણે? 20. FIUI નો જવાબ -64. FI કેટલો છે? તો કે FI આપણને મળ્યો 44 વત્તા F, તો અહીંયા મૂકી દઈએ 44 વત્તા F અને H બબ્બે નો ગેપ છે. હવે તો કે 20 પ્લસ છે, આ બાજુ આવે એટલે માઇનસ થાય. એટલે વૈધું હું ભાઈ? તો કે ભાઈ વૈધું 18 માઇનસ 20 ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ માઇનસ માઇનસ 64 ગુણ્યા 2 એના છેદમાં 44 વત્તા F. ઓકે, 18 માંથી 20 જાય એટલે -2, આ 44 વત્તા F ભાંગાકાર છે, આ બાજુ આવે એટલે ગુણાકાર થાય, 44 વત્તા F માઇનસ 64 દુ, તો અહીંયા 4 દુ 8 ને 6 દુ 12 એટલે 128. ઓકે, હવે અહીંયા 2 નો ગુણાકાર 4 આરે કરો, 44 દુ 88 પ્લસ માઇનસ માઇનસ 2 ગુણ્યા F એટલે 2F ઇઝ ઇક્વલ્સ ટુ -128. -128 છે, આ બાજુ આવે એટલે પ્લસ થાય, -88 પ્લસ 128 ઇઝ ઇક્વલ્સ ટુ 2F. 8 માંથી 8 જાય એટલે 0, 12 માંથી 8 જાય એટલે 4 એટલે કેટલા એવા 40. આ 2 ગુણાકાર છે, આ બાજુ એટલે ભાંગાકાર ઇઝ ઇક્વલ્સ ટુ F, તો 20 દુ 40, તેથી F બરાબર 20. હાલો ડન છે? આવી ગયો 20? હાલો ડન છે? ડન છે દીકુડાવ? ચલો હવે શરૂ થશે છેલ્લો દાખલો, પછી આપણે નવું ચેપ્ટર. એક વિસ્તારમાં 68 ગ્રાહકો, આનો ટોટલ કેટલો થાય? 68. આ માહિતીનો મધ્યસ્થ ગોતી લઈએ. આ CF 4 એમનમ, એમાં 5 નાખો એટલે 9, એમાં 13 નાખો એટલે 22, એમાં 20 નાખો એટલે કેટલા થાય? તો કે 42, એમાં 14 નાખો એટલે 46 ને 56, એમાં 8 નાખો એટલે 62 અને 56, 56 માં તમે 8 નાખો એટલે 64 અને 64 ને 4 68. ડન. સૌથી પહેલા શું કરવાનું? તો કે n ના છેદમાં 2 એટલે કે 68 ના છેદમાં 2 એટલે જવાબ આવે 34. ઓકે, 34 કરતા પહેલી નાની સંખ્યા હોય અને CF લેવાય તો પહેલી નાની સંખ્યા કઈ છે ભાઈ? 34 કરતા તો કે 22. આ CF, આ F અને આવડું આ L. મુખ્ય મધ્યસ્થનું સૂત્ર એ હાલો L પ્લસ n/2 માઇનસ CF ના છેદમાં F ઇન્ટુ H. બુક અને પેન લઈને બેસી જાજો, નવા આવ્યા હોય દાખલો ગણવા માંડો. L 125, n ના છેદમાં 2 એટલે 34, CF એટલે 22, છેદમાં F એટલે 20. ગેપ કેટલાનો છે? તો કે 20 20 નો, 20 20 ગયા 125 એમનામ, 4 માંથી 2 જાય એટલે 2, 3 માંથી 2 જાય એટલે 1, ટોટલ કરો એટલે કેટલા થાય? 137. હાલો ડન છે? ડન છે? આવી ગયો જવાબ 137. કેટલા ને? 137 આવ્યો જવાબ. વેરી ગુડ સર, હું અંગ્રેજી મીડિયમમાં છું, તમે રકમ ગુજરાતીમાં છો, અંગ્રેજીમાં અવયવીકરણ ને બીજ શોધો, ચોખવટ કરી નથી તેથી સમજાતું નથી. અવયવીકરણ એટલે ફેક્ટરાઇઝેશન મેથડ.
અવયવીકરણ એટલે શું? ફેક્ટરાઇઝેશન મેથડ, બરાબર. તો ફેક્ટરાઇઝેશન મેથડમાં ફર્સ્ટ ડિજિટ અને લાસ્ટ ડિજિટનો મલ્ટીપ્લાય કરવાનો. બીજ શોધો મતલબ આપણે શું કરવાનું? ઝીરોસ ફાઇન્ડ કરવાનો, બરાબર. રૂટ્સ ફાઇન્ડ કરવા, બીજ ફાઇન્ડ કરવા એટલે રૂટ્સ ફાઇન્ડ કરવા. રૂટ્સ ફાઇન્ડ કરવા માટે પહેલાં ડી ફાઇન્ડ કરવાનો. ડી ગોત્યા પછી એની ફોર્મ્યુલા છે બેટા, x ઇઝ ઇક્વલ્સ ટુ -b પ્લસ માઇનસ રૂટ ડી અપોન 2a વાળી મેથડ છે ને, એને રૂટ્સ ફાઇન્ડ કરવા કહેવાય, બરાબર. ડન છે દીકરા? હવે સમજાઈ ગયું? ડન છે દીકરા? ડન છે? પેલો દાખલો, એક પેટીમાં 5 લાલ લખોટી, 8 સફેદ લખોટી અને 4 લીલી લખોટી છે. હાલો ભાઈ, લાલ, સફેદ અને લીલી, હે ને. લાલ કેટલી છે? તો કે 5, સફેદ કેટલી છે? 8 અને લીલી કેટલી છે? 4. ઓકે, તો 8 ને 4 12, 12 ને 5 કેટલી થાય? 17. એટલે કુલ પરિણામ આપણને કેટલા મળે? 17. હવે આપણને હું કીધું? જવાબ લખવા મળો. હાલો, હું એક દાખલામાં તમને લોકોને ઘટના એ ઘટના બી ને એવું બધું લખાવું છું. બાકી બધું આપણે આમ ડાયરેક્ટ જવાબ લખીશ. લાલ હોય તો અહીંયા લખશું ઘટના એ બરાબર. મારી આરો દાખલા ગણવા જ મળજો, આવડે તોય ગણવા જ મળજો. હવામાં નહીં રહેતા, ફૂગો ઓલાતા વાર ન લાગે, ફૂગો ફૂટતા વાર ન લાગે, એટલે હારવાર ધ્યાન રાખજો. લાલ હોય તો આપણે લખીએ કે બહાર કાઢેલ લખોટી, બહાર કાઢેલ લખોટી લાલ હોય, બહાર કાઢેલ લખોટી લાલ હોય. ઓકે, તો પી ઓફ એ બરાબર એમના છેદમાં એન. તો લાલ લખોટી કેટલી છે? 5. ઓકે, એના છેદમાં કુલ પરિણામ કેટલા? 17. એટલે 5 છેદમાં 17. ઓકે, ઘટના બી બરાબર, ઘટના બી બરાબર બહાર કાઢેલ લખોટી, બહાર કાઢેલ લખોટી, બહાર કાઢેલ લખોટી સફેદ હોય. બહાર કાઢેલ લખોટી કેવી હોય? સફેદ. તો અહીંયા સફેદ લખોટી આપણી આગળ કેટલી છે? 8. એટલે પી ઓફ બી ઇઝ ઇક્વલ્સ ટુ એમના છેદમાં એન, એટલે 8 છેદમાં 17. ઓકે, પછી લીલી હોય, હે ને. ઘટના સી બરાબર બહાર કાઢેલ લખોટી લીલી હોય. ન હોય એવું નથી સવાલમાં, લીલી હોય. તો લીલી કેટલી છે? 4. 4 છેદમાં 17. વાર્તા પૂરી. આવી રીતના લખવાનું, હે ને. અહીંયા એમના છેદમાં એન ને એવું બધું લખવાનું કે આ શક્ય પરિણામના છેદમાં કુલ પરિણામ, પોસિબલ આઉટકમ અપોન ટોટલ આઉટકમ, એવું તમે લખી શકો. ડન છે દીકુડાઓ? હાલો, પેલો દાખલો ક્લિયર. સંભાવના તો આમ રમતા રમતા પૂરું થયો, ધ્યાન રાખજો. હા, એ હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે પૂરક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે અમે લોન્ચ કરી દીધી છે P3 બેચ, પૂરક પરીક્ષાની પાઠશાલા, હે ને. તમે અહીંયા એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને અહીંયા વિજ્ઞાન, ગણિત, સમાજ જેવી રીતના મળી જશે. એના ઉપર ક્લિક કરશો એટલે તમને જે છે પેમેન્ટનો ઓપ્શન આવી જશે. અહીંયાથી પેમેન્ટ કરશો એટલે આ મટીરિયલ જે આઈએમપી બનાવે માત્ર આટલું કરો એટલે તમે સરળતાથી પાસ થઈ જાવ, ફ્રી, બિલકુલ તમારા ઘર સુધી પહોંચી જશે. તો પેન્ટેન એપ્લિકેશન હમણાં ડાઉનલોડ કરો અને વધુ માહિતી માટે કોલ કરો 8620 સર, એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે. હવે જો કુલ પરિણામ 8 લખતા આવડે ને, તો 8 પરિણામ લખતા આવડે ને એના તમને 1 માર્ક્સ મળે. તો સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે તો કુલ પરિણામ કેટલા મળે? હાલો કોમેન્ટમાં જવાબ. સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે તો કુલ પરિણામ કેટલા મળે? સવારે જ શીખ્યા, મીન્સ કે 5 વાગ્યાના લેક્ચરમાં જ શીખ્યા. હાલો, એ હાલો, જવાબ 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 જવાબ. હાલો જવાબ દીકુડાવ. જગતની માલિપા બેઠેલા મારા ડાયા ડાયા ભાઈનો. હા, 8. તો 8 પરિણામ કેમ યાદ રખાય? યાદ રાખો, 3 2 1 આજુબાજુ. કેમ યાદ રખાય? 3 2 1 આજુબાજુ. હલ્લો, કેમ યાદ રખાય? 3 2 1 આજુબાજુ. 3 2 1 આજુબાજુ એટલે હું 3 2 1 3 એટલે 3 વખત h. 3 2 2 વખત h. 3 2 1 1 વખત h. આજુબાજુ, આજુબાજુ h ને વચ્ચે t. 3 2 1 આજુબાજુ. બીજા 4 પરિણામોના ઊંધા કરવાના. t t t t t h. h ની જગ્યાએ t લખવાનું, t ની જગ્યાએ h લખવાનું.
અહીંયા THH અને THT 8 પરિણામ થઈ ગયા, યાદ રહી જાય. એ હાલો ડન ભાઈ. હા, હવે 5 મિનિટ બેઠો, વધુમાં વધુ ને ઓછામાં ઓછામાં જેને ડખો થાય ને 5 મિનિટમાં ડખો સોલ્વ કરી દો. ધ્યાન રાખો. શું કીધું ભાઈ? હવે શું કીધું? જો તમામ વખતે પરિણામ સરખું મળે, એટલે કે 3 છાપ મળે કે 3 કાટ મળે, તો ધૈર્ય રમત જીતી જાય છે, અન્યથા હારે છે. તો ધૈર્ય રમત હારે તેની સંભાવના શોધો. ધૈર્ય ક્યારે રમત હાલશે? તો કે ભાઈ જો આ 6 પરિણામ આવ્યા ને તો ધૈર્ય હારી જશે. તો આપણે ધૈર્ય હારે એની સંભાવના ગોતવાની છે. ગોતી લઈએ ભાઈ, વાર શું લાગે? 1 મિનિટનું કામ છે. અહીંયા લખો ઘટના એ બરાબર હે ને ધૈર્ય રમત હારે. ધૈર્ય રમત હારે. ધૈર્ય રમત ક્યારે આવશે? તો કે 6 પરિણામ મળશે તો હાલશે. એટલે P ઓફ A બરાબર m/n બરાબર 6/8, 6/3, 8/4 એટલે 3/4. હાલો જગો માગો. હાલો હાલો 1000 લાઈકે ભગવાન છો. 597 લાઈક થઈ ગઈ દીકુડા, 597 લાઈક થઈ ગઈ. 1000 લાઈકે ભગવાન છે. 3 લાઈક કરો એટલે 600 પોગશું આપણે. અને જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરીને બકુડા, એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. 188,241, ખાલી 9 સબસ્ક્રાઈબર ઘટે એટલે 188,250. હાલો બકુડા હાલો, है ना? डरने की क्या बात है, मेघानी सर साथ है, वाह वाह क्या बात है, मेघानी सर साथ है. હાલો, પાસાને 2 વખત ઉછાળવામાં આવે. પાસાને 2 વખત ઉછાળવામાં આવે એટલે કુલ પરિણામ 36 મળે. આ 36 પરિણામ લખવાનો 1 માર્ક્સ છે. આગળ મને કામ આવશે એટલે અત્યારે હું લખી જ નાખું. તમે લખી નાખો. હાલો 1 1 1 2 1 3. અને આ પરિણામ લખ્યા પછી આ દાખલો ગણાઈ જાય. નીચે પેજમાં જગ્યા વધે ને તો જગ્યા રાખજો, કારણ કે આગળ પાછો 36 પરિણામ વાળો દાખલો આવે તો એની હેઠે તમારે લખાઈ જાય. પાછું 36 પરિણામ બીજી વાર લખવા નહીં, બરાબર ને? 1 1 1 2 1 3 1 4 1 5 અને 1 6, 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6. કુલ પરિણામ મળી ગયા 36. એને કહેવાય n, ટોટલ આઉટકમ. ઓકે, હવે શું કીધું? હવે એવું કીધું કે ભાઈ એક પણ વખત 5 મળે નહીં. તા એક પણ વખત 5 ન આવવું જોઈએ. આ ઊભી લાઈને ન આવી જોઈએ, આ આડી લાઈને ન આવી જોઈએ, હે ને? આ ઊભી લાઈને નહીં, આ આડી લાઈને નહીં. એ ભૂહાવાનું નથી મારા ભાઈ. તો આ જે છે 11 પરિણામ છે. 36 માંથી 11 વખત 5 એક અથવા 2 વાર આવે છે. આ એકમાં 5 5માં 2 વાર, બાકી બધામાં 1 1 વાર આવે છે. આપણને એમ કીધું એક પણ વખત 5 નો આવવા જોઈએ. એટલે 36 માંથી 11 પરિણામ કાઢી નાખો. વૈધા કેટલા? તો કે સાહેબ બહુ સિમ્પલ છે ને, 25 વૈધા. તો બસ ઘટના એ બરાબર, ઘટના એ બરાબર, ઘટના એ બરાબર એક પણ વખત 5 મળે નહીં. એટલે P ઓફ A બરાબર m/n 25/36. આગળ ઘટના B બરાબર શું કીધું ભાઈ? ઘટના ઓછામાં ઓછું 1 વખત 5 મળે. આ ઓછામાં ઓછાનો કોન્સેપ્ટ સમજી લો. સિમ્પલ. અગર મારે એક શબ્દમાં સમજાવવું હોય તો હું એમ સમજાવું કે ઓછામાં ઓછું કે ને ક્યારે ઓછું જોવાનું અને વધુ જોવાનું. દાખલા તરીકે ઓછામાં ઓછું 1 વખત 5 મળે એટલે 1 વખત 5 મળે, અને ઓછામાં ઓછું કીધું એટલે એને કરતાં વધારે એટલે 2 વખત 5 મળે એ જોવાનું. વધુ વધુ કે ને વધુ 1 વખત છાપ મળે.
અથવા વધુ એક વખત 5 મળે તો એક તો જોવાનું અને એની કરતાં ઓછું જોવાનું, એટલે ઊંધું કરવાનું, જે કે એના કરતાં ઊંધું કરવાનું. અહીંયા હું કીધું કે ભાઈ ઓછામાં ઓછું 1 5 મળે, એટલે 1 5 તો લેવાના, 2 5 લેવાના. તો 1 5 વાળી આખી લાઈન અને આડી લાઈન અને 2 5 વાળો આ એક કાઉન્સ, ટોટલ 11 પરિણામ છે, જેમાં 1 વખત 5 આવે છે અથવા 2 વખત 5 આવે, તો 11/36. બરાબર ને? 11/36. હાલો, દાખલો થઈ ગયો પૂરો. ચલો ડન છે દીકુડાઓ? ડન છે? ડન છે? હાલો 188 250 થવા આવ્યા, 3 સબસ્ક્રાઈબર ઘટે છે ખાલી. વાહ, 605 600 સબસ્ક્રાઈબર પૂરા. નેક્સ્ટ IMP સમ. શું કીધું ભાઈ? પાસાને એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે. સિક્કાનો પાછો દાખલો 3 વખત ઉછાળવામાં આવે એટલે કુલ પરિણામ 8. અને 8 પરિણામ કેમ યાદ રાખ્યા હતા? 3 2 1 આજુબાજુ. હાલો 8 પરિણામ લખીએ ફરીથી. 3 એટલે 3 વખત H, 2 2 વખત H, 1 વખત H, આજુબાજુ તો કે આજુબાજુ H ને વચ્ચે T, 3 2 1 આજુબાજુ. હવે આ 4 પરિણામના બીજા ઊંધા કરો એટલે T T T બીજા 4 મળી જાય. T T H, T H H અને T H T. ડન? તો કે ડન થઈ ગયું. કુલ પરિણામ કેટલા મળે? તો કે કુલ પરિણામ 8. જગ જાહેર છે આ તો. હવે હાલો હવે ધ્યાન રાખો. ઘટના એ બરાબર ઓછામાં ઓછી 2 છાપ મળે. તો અહીંયા લખીને જ શીખવાડું. ઘટના એ બરાબર ઓછામાં ઓછી 2 છાપ મળે. બરાબર ને? હવે સમજો, મેં તમને અંદાજ કીધું ઓછામાં ઓછી 2 છાપ મળે. ઓછામાં ઓછું કીધું એટલે વધુ જોવાનું. એટલે આપણે એવા કાઉન્સ ગોતવાના કે જેમાં 2 છાપ મળે અને 3 છાપે મળે. ગોતો. આ 3 છાપ, આ 2 છાપ, અહીંયા 2 છાપ, અહીંયા 2 છાપ. કેટલા કાઉન્સ મળ્યા? ઓછામાં ઓછી 2 છાપ મળે એટલે 2 છાપ લેવાનું અને 3 છાપ લેવાનું. તો 2 છાપ વાળા 1 2 અને 3 અને 3 છાપ વાળું 1 એટલે ટોટલ કેટલા કાઉન્સ મળી ગયા દીકરા? 4. બરાબર ને? તો 4/8. કયા 4 કાઉન્સ મળ્યા? તો કે ભાઈ 3 છાપ વાળું લેવાનું, HHH, પછી HHT, પછી HTH અને THH. તો કેટલી છાપ થઈ ગઈ? 4 કાઉન્સ થઈ ગયા બેટા. એટલે P of A બરાબર M/N બરાબર 4/8. 4 1 4, 4 2 8, 1/8 એ 1/2. ડન? બરાબર 2 છાપ મળે, ન વધુ ન ઓછી 2 જ છાપ મળે. તો એવા 3 જ કાઉન્સ છે. આ 1, આ 2 અને આ 3. 2 જ છાપ મળે, ન વધુ મળે ન ઓછી મળે. એટલે કેટલા આવે? 3/8. ઘટના B બરાબર, ત્યાં લખું છું P of B બરાબર 3/8. ઘટના C બરાબર શું કીધું ભાઈ? વધુમાં વધુ 1 છાપ મળે. હવે જો આ વધુ આવ્યું, વધુ કીધું એટલે ઓછું જોવાનું, એટલે 1 છાપ જોવાની અને 1 કરતાં ઓછી જોવાની, એટલે કે 0 છાપ હોય. 0 છાપ હોય એટલે 3 T હોય. તેવા કાઉન્સ કયા? તો જો પહેલા વધુ 1 છાપ એટલે 1 છાપ અને 0 છાપ. તો 0 છાપ વાળું તો કે જો આમાં 3 T 0 છાપ છે. હવે 1 છાપ વાળું ગોતો. તો કે 1 છાપ વાળું આવડું આ, 1 છાપ વાળું આવડું આ, 1 છાપ વાળું તો કે આવડું આ. હવે 1 છાપ છે નહીં. કેટલા કાઉન્સ મળ્યા આપણને? તો કે 4. તો P of C is equals to M/N બરાબર 4/8. 4 1 4, 4 2 8, 1/2. એ હાલો જગમગો ભાઈ, સમજાણું? જગમગો જવાબ 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 જવાબ. જગતની માલિપા બેઠેલા લોકો. ઓકે આગળ નેક્સ્ટ. એક બાળક પાસે એવો પાસો છે જેની 6 સપાટી દેખાય છે. ઓકે, આ પાસો એકવાર ઉછાળવામાં આવે છે, પાસા ઉપર A મળે. તો કુલ પરિણામ તો 6 છે, એટલે કુલ પરિણામ બરાબર 6. ઘટના A બરાબર આપણે શું કીધું? પાસા પર A મળે. બરાબર ને?
તો પાસા ઉપર એ કેટલી વખત મળશે? 2 વખત. એટલે પી ઓફ એ બરાબર 2/6. 2 એકા 2, 2 તેરી 6, 1/3. આગળ પાસા ઉપર ડી મળે એટલે ઘટના બી બરાબર પાસા પર ડી મળે. તો પાસા ઉપર ડી કેટલી વખત મળે? 1 વખત. એટલે 1/6. બરાબર ને? હાલો દાખલો પૂરો થઈ ગયો. जगमगो है ना? डरने की क्या बात है, वाह वाह क्या बात है. हलो 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 मेघानी सर साथ है, मेघानी सर साथ है, डरने की क्या बात है. ए हलो सरस. हालो एना पछी भाई पहला दाखलानो तीजो दाखलो खोटो छे. आई तने पहला दाखलानो तीजो दाखलो એટલા માટે ખોટો લાગે છે કારણ કે તું જે સાહિત્યમાં કે જે પુસ્તકમાં દાખલો એમાં લીલી ન હોય એમ લખેલું છે, પણ અહીંયા મેં દાખલો ટ્વિસ્ટ કરેલો છે, લીલી હોય એમ લખેલું છે. સમજાણું દીકરા? એટલે એ ખોટો નથી. એ 4/17 જ આવે, પણ લીલી ન હોય એમ કીધું હોય તો 13/17 આવે. તો દાખલો ગોખીને નહીં જવાનો, દાખલો સમજીને ગણવાનો. ઓકે બચ્ચા? હાલો આગળ. જો પી ઓફ એ જેમ પી ઓફ એ બાર 5/3 હોય તો પી ઓફ એ અને પી ઓફ એ બાર શોધો. ગોતી લઈએ. તો અહીંયા પી ઓફ એ છે કે નહીં, એ જેમમાંથી સૂતા પડે એટલે 5x કહેવાય, અને પી ઓફ એ બાર એ કહેવાય 3x. આ 5/3 હતા ને એટલે 5x ને 3x. તો પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ્સ ટુ 1. પી ઓફ એ એટલે 5x, ए बार એટલે 3x इज इक्वल्स टू 1. 5 ने 3 8x इज इक्वल्स टू 1. एक गुणाकार છે, આ બાજુ હોય તો ભાગાકાર એટલે 1/8. આ x ની કિંમત મળી તો કે હા. હવે આપણે ગોતવાનું પી ઓફ એ. પી ઓફ એ ની કિંમત તો કે 5x, તો કે 5 ગુણ્યા 1/8 એટલે 5/8. અને પી ઓફ એ બાર ઈ છે 3x એટલે 3 ગુણ્યા 1/8 એટલે 3/8. जगमगो है ना? चलो संभावना सेक्शन डी ना दाखला रेडी? आपो हेडिंग MIMP दाखला सेक्शन डी. जस्ट कॉमेडी भाई. हालो 4 मार्क्स ना सम. पेलो सम भाई 52 पत्ता कई आवे एक बार समझी लो એટલે પછી જેટલા પણ 52 પત્તાવાળા દાખલા હોય ને એકેમાં લોચા ન પડે. 52 પત્તાની અંદર आ छे लाली है ने, आ छे चौकट, पछी आ छे फुल्ली अने आ छे काली. हालो हवे 1 થી 10 નું પત્તું, 1 થી 10 નું પત્તું, બધાયમાં 1 થી 10 નું પત્તું હોય, 1 થી 10 નું પત્તું હોય, એક કિંગ હોય, એક ક્વીન હોય ને એક જોકર હોય. એટલે રાજા રાણી ગુલામ, રાજા રાણી ગુલામ અથવા રાજા રાણી જોકર જે કેવું હોય. બરાબર? આ જે 26 પત્તા છે ને એ લાલ રંગના હોય, આ 26 પત્તા કાળા રંગના હોય. હવે રાજા રાણી ગુલામ છે ને એના ચહેરા દોરેલા હોય એટલે એ મુખ મુદ્રાવાળા અથવા ચહેરાવાળા પત્તા કહેવાય, ઇંગ્લિશમાં ફેસ કાર્ડ કહેવાય. અને બાકી શું કહેવાય કે એકાનું પત્તું, એટલે આ 4 છે ને એકાન પત્તા હોય. બાકી જે સવાલ પૂછે ને જવાબ દીધે રાખવાનો. ટોટલ 52 પત્તા, બધાયમાં 13 પત્તા હોય. આનાય 13, આનાય 13, આનાય 13, આનાય 13, એટલે ટોટલ થઈ ગયા 52 પત્તા. ડન છે? ओके क्लियर? क्लियर है भाई? चलो हवे मजा आवशे. सवालनो जवाब तमारे देवानो, बाकी खोटुं हशे तो हूँ तमने कहीश. एक पत्तुं पसंद करवामां आवे छे ते पत्तुं सत्तो होय. हालो कमेंटमां जवाब सत्तानुं पत्तुं होय, सत्तानुं पत्तुं होय. शुं जवाब आवशे? तमारे जवाब देवानो छे. भले खोटो पड़े, तमारो भाई तमने शीखवाडशे. मोटो भाई अहींया बैठो छे, चिंता करवानी जरूर नथी. सत्तानुं पत्तुं होय. हालो सत्तानुं पत्तुं होय. जवाब बधाने देवानो. हमणां 1/13 केवुं नहीं लगता,
4/52 ને 3/52 એમ લખજો. છેદ ઉડાડી હું દઈશ એટલે બીજા બધા વિદ્યાર્થીનું મગજ કામ કરે. 4/52. ઓકે ઓકે મોટા ભાઈ, ક્લિયર. થેન્ક યુ દીકરા. 4/52. કેમ તો કે આ ચારેય જાતમાં એક એક સત્તાનું પત્તું હશે ને. એક પત્તું આમાં હશે, એક આમાં હશે, એક આમાં હશે ને એક આમાં હશે. એટલે સત્તાના પત્તા કેટલા થયા દીકરા? 4. એટલે 4/52. ડન છે. P of A બરાબર 4/52. 4 એકા 4, 13 ચોક 52, 4 4 ઉડી ગયા, 1/13. ઓકે. નંબર 2, કાળીનું પત્તું હોય. હાલો, કાળીનું પત્તું હોય. જો કાળા રંગનું નથી કીધું, કાળા રંગનું કહેતા 13 ને 13 26. આપણને કાળીનું પત્તું કીધું. તો જો કાળીના પત્તા કેટલા? ચાલો. હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે પૂરક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે અમે લોન્ચ કરી દીધી છે P3 બેચ, પૂરક પરીક્ષાની પાઠશાલા. હે ને, તમે અહીંયા એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને અહીંયા વિજ્ઞાન, ગણિત, સમાજ જેવી રીતના મળી જશે. એના ઉપર ક્લિક કરશો એટલે તમને જે છે પેમેન્ટનો ઓપ્શન આવી જશે. અહીંયાથી પેમેન્ટ કરશો એટલે આ મટીરિયલ જે IMP બનાવે માત્ર આટલું કરો એટલે તમે સરળતાથી પાસ થઈ જવા, ફ્રી, બિલકુલ તમારા ઘર સુધી પહોંચી જશે. તો પેન્ટેન એપ્લિકેશન હમણાં ડાઉનલોડ કરો અને વધુ માહિતી માટે કોલ કરો 8620 તો દીકરા અહીંયા હું કીધું આપણને કે કાળીનું પત્તું હોય. તો જો કાળીના ટોટલ કેટલા પત્તા છે? 13. એટલે 13/52. હે ને, પેન બહુ તો ભાઈ 13/. નવા આવ્યા લાઈક કરી નાખજો, 1000 લાઈક સુધી પોગવાન છે. તો P of B બરાબર 13/52. 13 એકા 13, 13 ચોક 52. હે ને, એટલે જવાબ આવે 1/4. ઓકે. એના પછીનો પ્રશ્ન, કાળા રંગનું હોય પત્તું. કેવું હોય? કાળા રંગનું હોય. હાલો જવાબ. કાળા રંગના કેટલા પત્તા? તમારી સામે અહીંયા દોરેલા છો ભાઈ. નવા લોકો આવ્યા હોય ને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ. આપણે 1,89,000 પોગવાન છે. તમારો મોટો ભાઈ તમને મસ્ત મજાનો સમ કરાવે છે. માત્ર 33 સબસ્ક્રાઈબર ઘટે છે એટલે આપણે 1,88,300 પોગીશું ઝડપથી. જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય દીકુડા બધા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખે. હાલો ફટાફટી. હાલો હાલો. રંગીલે હાલાત હે, વાહ વાહ ક્યા બાત હે. યસ 26. તો કાળા રંગના કેટલા પત્તા છે? તો કે 13 ને 13 26 પત્તા છે. એટલે P of C is equals to 26/52. 26 એકા 26, 26 દુ 52, 1/2. ઓકે. એના પછી રાજા ન હોય. આ કેટલા રાજા? તો કે આ 4 રાજા છે. ટોટલ પત્તા છે 52. હવે 52માંથી આપણને એમ કીધું કે રાજા ન હોય તો કેટલા પત્તા વધે? કોમેન્ટમાં જવાબ આલો. કોમેન્ટમાં જવાબ 48/52. ક્યા બાત હે, ક્યા બાત હે, ક્યા બાત હે. 48/52. કેમ 48 આવ્યા દીકુડાવ? તો કે 52માંથી આ 4 રાજા આપણે કાઢી નાખીએ એટલે કેટલા પત્તા વધે દીકુડા? 48 વધે ને. એટલે 48/52. તો અહીંયા 12 ચોક 48, 13 ચોક 52 દીકા, 4 4 ઉડી ગયા તો 12/13. ઓકે દોસ્ત, ઓકે દોસ્ત. હે ને, જગમગો. પત્તામાં કંઈ ખબર નથી પડતી. હમણાં પાછો પત્તાવાળો દાખલો આવે ને એમાં ધ્યાન રાખજે, પાછો આવશે જ તે. એક થેલામાં લાલ, ભૂરો અને પીળો સમાન કદના દડા છે. કેટલા દડા એવું નથી કીધું, પણ એવું કીધું લાલ, ભૂરો અને પીળો. તો એક લાલ છે, એક ભૂરો છે ને એક પીળો છે એવું સમજો. બધા એક એક દડા લઈ લેવાના. લાલ એક લઈ લેવાનો, ભૂરો એક લઈ લેવાનો અને પીળો એક લઈ લેવાનો. તેમાંથી ઉત્સવે યાદચ્છિક રીતે પસંદ કરેલ દડો પીળો હોય. પીળો દડો હોય એટલે તો કે ભાઈ પીળો હોય. P of A. પીળો કેટલો દડો છે? તો કે 1 એટલે 1/3. લાલ ન હોય તો લાલને કેન્સલ કરો. લાલ ન હોય તો કયો હશે? ક્યાં તો ભૂરો હશે ને ક્યાં તો પીળો હશે. એટલે P of B બરાબર આપણને શું મળશે? 2/3. જગમગો, જગમગો. હાલો જગમગો. નેક્સ્ટ સમ. શું કીધું? નીચે આપેલા કોષ્ટકમાંથી શાળાના વિદ્યાર્થીઓને આંકડાકીય માહિતી આપેલ છે. આવા દાખલાને કેસ સ્ટડી કહેવાય. આવો દાખલો પૂછાય, બરાબર ને. તાનો સરવાળો કરી નાખીએ. 220 અને 110 એટલે 330 થયું. 110 એટલે કેટલા થાય? 220 અને 220 અને 330 એટલે થઈ ગયું 550. ઓકે. શું કીધું ભાઈ?
તો ચૂંટણીમાં છોકરો, હવે આપણને શું કીધું, નીચે આપેલા કોષ્ટકમાંથી શાળાના વિદ્યાર્થીઓની આંકડાકીય માહિતી આપેલ છે. ચૂંટણીમાં છોકરો પ્રતિનિધિ સ્વરૂપે ચૂંટાય તેની સંભાવના કેટલી? હાલો જવાબ આપો. હાલો, ચૂંટણીમાં છોકરો પ્રતિનિધિ તરીકે ચૂંટાય તેની સંભાવના કેટલી? એ હાલો, હાલો 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 હાલો. હવે છોકરો પ્રતિનિધિ તરીકે ચૂંટાય તો છોકરા ટોટલ કેટલા? જો 330 છે. બધા એક કોમેન્ટમાં જવાબ હું લખ્યું, અમુકે 220 લખ્યું, બરાબર ને? તો છોકરો પ્રતિનિધિ તરીકે ચૂંટાય એટલે કે 330/550. 0 0 કટ, 11 તેરી 33, 11 પંચા 55, 3/5. P of B બરાબર. હાલો હવે જવાબ લખો. ધોરણ 10 નો વિદ્યાર્થી ચૂંટાય. ધોરણ 10 નો વિદ્યાર્થી હોય. ધોરણ 10 નો વિદ્યાર્થી હોય. હાલો હાલો હાલો, ધોરણ 10 નો વિદ્યાર્થી હોય. જવાબ 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 જવાબ. ભાઈ નવા આવેલા લોકોને હાટલી વિનંતી છે કે પ્લીઝ 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 ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. દીકુડાઓ બુક અને પેન લઈને બેઠી જાઓ. હવે ખાલી 10 મિનિટનો લેક્ચર છે, છેલ્લા 3 કે 4 દાખલા છે ભાઈ, હે ને? તો હવે ધોરણ 10 નો શું જવાબ આવે છે ભાઈ? ધોરણ 10 માં 220. યસ, ધોરણ 10 ના કેટલા વિદ્યાર્થી છે? 220. કુલ વિદ્યાર્થી 550 એટલે 220/550. 0 0 ગયું, 11 દુ 22, 11 પંચા 55, 2/5. નેક્સ્ટ, ધારો કે આપણે પાસાને એક વાર ફેંકીએ છીએ. પાસાને કેટલી વાર ફેંકીએ છીએ? એક વાર. એટલે કુલ પરિણામ કેટલા મળે? 6. કુલ પરિણામ કેટલા મળે? 6. 1 2 3 4 5 6. હવે ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતાં મોટી સંખ્યા આવે તો 4 કરતાં મોટી સંખ્યા કઈ છે? તો કે 5 અને 6. એટલે જવાબ શું આવે? 2/6. 2 × 2 2 તેરી 6 એટલે જવાબ 1/3. પછી આપણને શું કીધું? 4 કે 4 થી નાની સંખ્યા આવે. 4 કે 4 થી નાની સંખ્યા આવે એટલે શું? તો કે ઘટના B બરાબર 4 કે 4 થી નાની સંખ્યા આવે. તો 4 કે 4 થી નાની સંખ્યા આવે એટલે 1 આવે, 2 આવે, 3 આવે ને 4 આવે. એટલે કુલ સંખ્યા આપણને 4 મળે. એટલે P of B બરાબર 4/6. 2 દુ 4, 2 તેરી 6, 2/3. હાલો 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 હાલો, ફટાફટ આવી રીતના બોર્ડમાં સોલ્વ કરવાનું. ત્રીજું, અવિભાજ્ય સંખ્યા આવે. અવિભાજ્ય સંખ્યા કઈ છે ભાઈ? તો અહીંયા હું લખું છું ઘટના C બરાબર. ઘટના C બરાબર અવિભાજ્ય સંખ્યા આવે. તો અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2 છે, 3 છે, 5 છે. કેટલી સંખ્યા થઈ બેટા? 3. એટલે જવાબ શું આવે? P of C બરાબર 3/6. 3 × 3 3 દુ 6, 1/2. ઓકે. 6 કે તેથી નાની સંખ્યા આવે. તો 6 કે તેથી નાની સંખ્યા આવે એટલે 1 થી 6 એ 6. તો ઘટના D બરાબર 6 કે 6 થી નાની સંખ્યા આવે એટલે 6 એ 6 સંખ્યા. એટલે P of D બરાબર M/n બરાબર 6/6 એટલે જવાબ આવે 1. હાલો ડન છે. કેટલા દાખલા બાકી કહું? ખાલી 1 2 3 4 દાખલા. ખાલી 4 દાખલા. હાલો, શું કીધું? હવે એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય અને એમાં 1 થી 8 નંબરની સંખ્યા આપણને આપેલી છે. આપણને ખબર છે ઓલો ગોળ ચોપડીનો દાખલો, બરાબર ને? તો હું કીધું ભાઈ, તીર જે છે એ ક્યાં અટકે છે? બધા ઉપર અટકીએ કે એ સમસંભવી છે? તો એ 8 તરફ નિર્દેશ કરે એની સંભાવના. તો કે P of A બરાબર 8 કેટલી વખત છે? તો કે 1 વખત છે. કુલ પરિણામ 8 આવશે ને અહીંયા, કારણ કે 1 થી 8 સંખ્યા છે એટલે, બરાબર ને? 1 2 3 4 5 6 7 8. કુલ પરિણામ 8. 8 કેટલી વાર છે? તો કે 1 વાર એટલે 1/8. ઘણા બધા શું કરે? 8 તરફ નિર્દેશ કરે એટલે 8/8. નહીં બેટા, 8 1 થી 8 માં 1 વખત છે એટલે 1/8 લખવાનું. બીજો સવાલ, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. તો હવે ઘટના B બરાબર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. તો અયુગ્મ સંખ્યા કઈ છે? 1 3 5 7. આ કેવી સંખ્યા છે? અયુગ્મ. કેટલી સંખ્યા છે? 4.
એટલે પી ઓફ બી બરાબર 4/8 4 એકા 4 4 દુ 8 1/2. ઓકે. નંબર 3 બે કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. બે કરતા મોટી સંખ્યા એટલે હું ઘટના સી બરાબર બે કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. તો બે કરતા મોટી સંખ્યા કઈ? તો કે 3 4 5 6 7 8. એટલે કેટલી સંખ્યા થઈ? 4 નહીં 6 થઈ. 1 2 3 4 5 6 હા 6 થઈ. એટલે પી ઓફ સી બરાબર 6/8 6/2 3 8/2 4 એટલે 3/4. એના પછી 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. તો ઘટના ડી બરાબર 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. તો 9 કરતા નાની સંખ્યા કઈ? 1 થી 8 8. એટલે જવાબ આવે પી ઓફ ડી બરાબર 8/8 એટલે જવાબ આવે 1. આ ડન છે? ડન છે દીકુડાઓ? આવી મજા ફટાફટ થાય કે નહીં? દબાદબી બોલે કે નહીં? હાલો 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 હાલો. હવે 20 સબસ્ક્રાઈબર જ ઘટે છે બકુડાઓ. નવા આવ્યા એ ચેનલ સબસ્ક્રાઈબ કરે હે ને? હાલો નેક્સ્ટ 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 દીકુડાઓ ધ્યાન રાખો. શું કીધું? નેક્સ્ટ દાખલામાં એવું કીધું કે એક રમતમાં 3 ભૂરા બાકીના લાલ એમ 8 ત્રિકોણ છે. જોજો આવો દાખલો પૂછાય. ત્રિકોણ અને ચોરસ ચોરસ બરાબર ને? અને અહીંયા છે ભૂરા અને લાલ. આવું કોષ્ટક બનાવવાનું. હવે હું કીધું એક રમતમાં 3 ભૂરા અને બાકીના લાલ એમ 8 ત્રિકોણ છે. ટોટલ 8 છે. હવે 3 ભૂરા છે, ટોટલ 8. તો લાલ કેટલા હોય? 5 હોય ને. 8 માંથી 3 કાઢો એટલે 5. 6 ભૂરા અને બાકીના લાલ એમ 10 ચોરસ છે. 10 ચોરસ છે જેમાંથી 6 જે છે ને ભૂરા છે. બાકીના લાલ કેટલા હોય? 4. તો યાદચ્છિક રીતે એક ખોવાઈ જાય છે અને તે ત્રિકોણ હોય. તો પી ઓફ એ બરાબર ત્રિકોણ હોય તો કુલ પરિણામ કેટલા મળે? તો કે 18. બરાબર ને? ટોટલ 18 રમકડા છે રમતમાં. હવે ત્રિકોણ હોય. ત્રિકોણ ટોટલ કેટલા છે બેટા? 8. એટલે પી ઓફ એ બરાબર 8/18 8/2 9 એ 8/2 4 અને 18/2 9 એટલે 4/9. પછી બીજું આપણને શું કીધું? ભૂરા રંગનો ચોરસ હોય. હાલો અહીંયા બાજુમાં જ ગોતી લઉં. અહીંયા ઘટના બી બરાબર ભૂરા રંગનો ચોરસ હોય. તો ભૂરા રંગનો ચોરસ કેટલા છે? તો કે ભૂરા રંગના ચોરસ છે એ કેટલા છે? 6. એટલે પી ઓફ બી બરાબર 6/18 6 એકા 6 6 તેરી 18 એટલે 1/3. પછી નેક્સ્ટ ખાલી આપણને એમ કીધું ચોરસ હોય. તો આપણે અહીંયા જ ગોતી લઈએ. ઘટના સી બરાબર ચોરસ હોય. તો ચોરસ કેટલા છે મારી જાન? ચોરસ ટોટલ કેટલા છે? 6 ને 4 10 ચોરસ છે. 10/18. તો પી ઓફ સી બરાબર 10/18 10/2 5 18/2 9 એટલે 5/9. ઓકે. અને ઘટના ડી બરાબર શું કીધું? ઘટના ડી બરાબર મારા દોસ્ત? તો કે ઘટના ડી બરાબર લાલ રંગનો ત્રિકોણ હોય. તો અહીંયા કરીને કે લાલ રંગનો ત્રિકોણ હોય. તો લાલ રંગના ત્રિકોણ કેટલા છે? લાલ રંગના ત્રિકોણ 5 છે. એટલે 5/18. એના કાંઈ છેદ ઉડે નહીં. હાલો જગમગો હાલો યસ હાલો 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 હાલો. હાલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે પૂરક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે અમે લોન્ચ કરી દીધી છે P3 બેચ પૂરક પરીક્ષાની પાઠશાળા. હે ને? તમે અહીંયા એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને અહીંયા વિજ્ઞાન, ગણિત, સમાજ જેવી રીતના મળી જશે. એના ઉપર ક્લિક કરશો એટલે તમને જે છે પેમેન્ટનો ઓપ્શન આવી જશે. અહીંયાથી પેમેન્ટ કરશો એટલે આ મટીરિયલ જે આઈએમપી બનાવ્યા માત્ર આટલું કરો એટલે તમે સરળતાથી પાસ થઈ જાઓ. ફ્રી બિલકુલ તમારા ઘર સુધી પહોંચી જશે. તો પેન્ટેન એપ્લિકેશન હમણાં ડાઉનલોડ કરો અને વધુ માહિતી માટે કોલ કરો 8620 6620 68.
છેલ્લા 3 દાખલા, નહીં 2 જ દાખલા. શું કીધું ભાઈ? એક ખોખામાં કુલ 100 પેન છે, જેમાં સારા છે એ 73 છે, થોડી ખામીવાળા 12 છે, વધુ ખામીવાળા 15 છે. ઓકે, હવે ટોટલ કેટલા થઈ ગયા? 100. હવે નિત્યરાજ એવો ટ્રેડર છે કે જેને સારા પેન્ટ જ ખરીદે છે, અને ગોપાલ એવો ટ્રેડર છે જેને વધુ ખામીવાળા પેન્ટ અસ્વીકાર્ય છે. ખોખામાંથી યાદચ્છિક એક પસંદ કાઢવા, એક પેન્ટ પસંદ કરતા ઘટના એ બરાબર તે નિત્યરાજને પસંદ હોય તો નિત્યરાજને કેવા પસંદ છે? માત્ર સારા. સારા કેટલા છે? 73, એટલે 73/100. અને ગોપાલને સ્વીકાર્ય હોય. ગોપાલને કયા સ્વીકાર્ય નથી? તો કે વધુ ખામીવાળા સ્વીકાર્ય નથી, બાકી એને સારા યારે ને થોડી ખામીવાળા હાલે. એટલે 73 ને 12 85, એટલે P of B બરાબર 85/100, 20 5 ને 100 અને 17 5 85, એટલે 17/20. ડન? પૂરું? ડન, પૂરું. અને છેલ્લો દાખલો, વાર્તા પૂરી. કે 2 ખેલાડીઓ વૃંદા અને વિડા ટેનિસ મેચ રમે છે અને વૃંદા મેચ જીતે તેની સંભાવના 0.62, તો વિદા મેચ જીતે તેની સંભાવના કયો? તો આ વૃંદા મેચ જીતે તેને આપણે કહી દઈએ P of A બરાબર 0.62. વિદા મેચ જીતે, વિદા જીતશે, શું કહેવાય કે વિદ્યા મેચ જીતે, તો વિદ્યા મેચ જીતે એનો મતલબ શું થાય? વૃંદા હારશે. તો વૃંદા હારે એટલે P of A બાર કહેવાય ને. તો એ આપણે ગોતવાનું છે. સૂત્ર શું છે? તો કે P of A વત્તા P of A બાર ઇઝ ઇક્વલ્સ ટુ 1, P of A 0.62 વત્તા P of A બાર ઇઝ ઇક્વલ્સ ટુ 1. આ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય, એટલે P of A બાર ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ 0.62, એટલે જવાબ આવે 0.38. હાલો, પૂરું. Painted Painless Learning.